Yeah, Dibur. ગુડ ઇવનિંગ સર. તો છેલ્લે આપણે ઓક્ટોબર 2019માં એસવીપી તરફથી મને જે ફંડિંગ આપવામાં આવ્યું એના પહેલા લગભગ 1 થી 1.5 વર્ષ સુધી અંગનાબેન સાથે સ્પેશિયલી અને ગૌરવ સર સાથે અમે ફ્લુએન્ટલી ડિસ્કશન કરતા હતા, મીટિંગ્સ કરી ઘણી બધી, અને આખું એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું. મારી પણ ઘણી બધી જે એક્ટિવિટી હતી એ ડોક્યુમેન્ટેડ નહોતી. એ અંગનાબેન સાથે અમે સેટરડે સન્ડે મીટિંગ કરીને એને ડોક્યુમેન્ટેડ કરી, અને એના પછી ફાઇનલી ગ્રાન્ટ ડિસ્બર્સમેન્ટ થયું ઓક્ટોબર 2019માં. તો આપણે ત્યારથી ફૂલ ફ્લેગમાં આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરી, અને બીજું ફંડિંગ આપણને જુલાઈ 2020માં થયું. અને સિવાય ગીવ ઇન્ડિયા તરફથી પણ આપણને 5.5 લાખનું ફંડિંગ થયું છે. તો આ બધી જ જે ફાઇનાન્શિયલ સપોર્ટ બનિયન ટ્રી ફાઉન્ડેશનને મળ્યો એનાથી આપણે શું શું કામગીરી કરી શક્યા, તો મેઇનલી હમણાં મલય સરે કીધું એ પ્રમાણે ફક્ત ફાઇનાન્શિયલ નહીં પણ એ લોકોની ડિગ્નિટી, ક્રિએટિવિટી કેવી રીતે વધે અને એમનું માન સન્માન કેવી રીતે જળવાય અને સાથે સાથે સેલ્ફ રિલાયન્ટ કેવી રીતે થાય, તો એ પણ ઘણો બધો પાર્ટ છે. પણ અત્યારે આપણે થોડાક ફિગર્સ પર પણ ફોકસ કરીશું કે ખરેખર એકચ્યુઅલ ઇમ્પેક્ટ શું આવ્યું છે, કેટલુંક મેઝરેબલ ઇમ્પેક્ટ છે અને કેટલુંક નોન મેઝરેબલ ઇમ્પેક્ટ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. તો આઈ થિંક હમણાં આપણે ફિગર પર જરા ફોકસ કરીએ કે શું આપણે ચેન્જ લાવી શક્યા છીએ. તો જ્યારે આપણે કામગીરી સ્ટાર્ટ કરી ત્યારે પાબીબેન સાથે 60 બહેનો જોડાયેલા હતા. ધીમે ધીમે પછી 2018માં એમાંથી 110 બહેનો થયા, આ કારીગર થયા, અને છેલ્લે આપણે લાસ્ટ યરમાં ટોટલ નવા 40 કારીગરને એડ કર્યા, અને જે ઓલરેડી કામ કરતા હતા એમની ઇન્કમને એનહાન્સ કરી. તો અરાઉન્ડ 110 કારીગર એવા છે એમની ઇન્કમમાં, એમની લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવ્યો. અને 10 કારીગર એવા છે કે કોઈ કારણસર એ લોકોને બીજી જગ્યાએ મૂવ થવું પડ્યું, તો એ કારીગરોમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરી શક્યા. તો અરાઉન્ડ અત્યારે પાવીબેન 160 કારીગરો સાથે કામ કરી રહ્યા છે. રાજીબેન પણ આપણા સાથે લાસ્ટ યર જોડાયા. રાજીબેન અત્યારે 17 બહેનો સાથે કામ કરે છે, અને 17માં 3 બહેનો વિધવા છે અને 3 ફિઝિકલી હેન્ડીકેપ બહેનો છે. વેરી ગુડ. તો સ્પેસિફિકલી એમનું ફોકસ પણ એવું છે કે જે એકદમ નિરાધાર કે નિસહાય બહેનો છે એને પ્રાયોરિટી આપે છે. તો એમણે 3 ટીમ બનાવી દીધી છે. એક પ્લાસ્ટિક કલેક્શન વાળી ટીમ છે, પછી બીજું વોશિંગ કરીને એને કટ કરે છે ટીમ છે, અને ત્રીજી છે વિવિંગ કરવા વાળી ટીમ. તો આવી રીતે એમણે 17 બહેનોને ડિવાઈડ કરી છે, અને અત્યારે સારું એવું કામગીરી કરી રહ્યા છે. જબ્બારભાઈ આપણી સાથે જોડાયા છે. જબ્બારભાઈ અત્યારે ટોટલ 55 આર્ટિસન સાથે કામ કરે છે. એમાં 5 જે છે એ શરૂઆતથી એમની સાથે જોડાયા, અને ધીમે ધીમે એમનામાં પણ એમની ઇન્કમમાં પણ એનહાન્સ થયું, એમની લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર આવ્યો, અને અત્યારે ટોટલ એ 55 કારીગરને સાથે કામ કરી રહ્યા છે. એમાં પ્રિન્ટિંગ વાળા અલગ છે, ડાઈંગ વાળા અલગ છે, સાથે સાથે આપણે બીજા કારીગરને એડ નથી કર્યા, ધીમે ધીમે એડ કરીશું. એમાં ફરજિયાત જબ્બારભાઈ હવે જે કોઈ પણ કામ કરે છે એમાં આપણે ટેસલ્સ, ફૂમકા લગાવવાનું કામ કર્યું છે. તો ત્યાં ભચાઉની પાસે એક વિમેન ગ્રુપ છે. એ લોકો યુરો ફેક્ટરી બંધ થઈ ગયા પછી એ લોકોને કોઈ એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી નથી, તો એ બહેનોએ ભેગા થઈને 30 થી 35 બહેનો છે, તેમણે એક ગ્રુપ બનાવ્યું છે. તો જબ્બારભાઈની બધી જે સાડી, સ્ટોલ, દુપટ્ટા, તેમાં આપણે ફૂમકા જે લગાવીએ છીએ બધી બહેનો કરી રહી છે. અને હમણાં રિસેન્ટલી આપણે એક બીજું વિમેન ગ્રુપ જબ્બારભાઈમાં જ તૈયાર કર્યું છે, અને એ પેચવર્કનું ક્વિલ્ટ બનાવે છે. તો જબ્બારભાઈ પાસે જે વેસ્ટ બચે છે ટુકડા, એ ટુકડાને જોડી અને એમાં પેચવર્કનું કામ કરે છે અને ક્વિલ્ટ બનાવે છે. તો એ નવું ગ્રુપ પણ આપણે હવે એડ કરી રહ્યા છે. અત્યારે કામગીરી ઓલરેડી ચાલુ કરી છે, પણ આપણે આમાં મેન્શન નથી કર્યા 35 થી 40 આર્ટિસનને. અને આપણે એક નવા આર્ટિસન જે આપણા પ્લાનમાં એકચ્યુઅલી નહોતા, પણ ફોર્ચ્યુનેટલી ડ્યુરિંગ કોરોના આપણને ઓપોર્ચ્યુનિટી મળી જ્યોત્સનાબેન અને દિલીપભાઈ ચિતારા સાથે જોડાવાની, અને લાગ્યું કે ખરેખર એક સારા આર્ટિસન છે અને એમને હેલ્પની પણ જરૂર છે. તો આપણે ઇનિશિયલી એમની સાથે કામગીરી લોકડાઉન દરમિયાન જ ચાલુ કરી દીધી, અને પરિસ્થિતિ એવી હતી કે બહુ જ એમની ફાઇનાન્શિયલ કન્ડિશન સિચ્યુએશન સારી નથી, પણ આપણે એક સપોર્ટ કર્યો એટલે એક લોયાલિટી બિલ્ડ થઈ. હું પણ એકચ્યુઅલી એમને જાણતો નહોતો, પણ ઇનિશિયલી અમે 3 થી 4 દિવસ કામ કર્યું. એ દરમિયાન એમને મારા પર ટ્રસ્ટ બંધાયો, મને એમના પર ટ્રસ્ટ બંધાયો, એટલે આપણે એમની સાથે કામગીરી સ્ટાર્ટ કરી. અત્યારે જ્યોત્સનાબેન
ટોટલ 16 બહેનો સાથે કામ કરે છે અમદાવાદના વિરમગામ પાસે. જ્યોત્સનાનું કામ શું? સોરી નીરજભાઈ, જ્યોત્સનાબેન માતાની પછડી કરીને એક આર્ટ છે, એકચ્યુઅલી અમદાવાદની આર્ટ છે, તો એના માસ્ટર આર્ટિસન છે. તો એની પાછળનો ઇતિહાસ પણ હું બ્રીફ કહી દઉં. માતાની પછડી બેઝિકલી વાઘરી કમ્યુનિટી છે એ આ કામ કરે છે. તો 300 વર્ષ પહેલા એવું હતું કે વાઘરી કમ્યુનિટી વેર નોટ અલાઉડ ટુ એન્ટર ઇન ટેમ્પલ. તો એમને માતાજીની પૂજા કરવા માટે કાપડના ટુકડા ઉપર માતાજી દોરવાના ચાલુ કર્યા, ધ ગોડેસ, હિન્દુ ગોડેસ દોરવાના ચાલુ કર્યા. પછી એમના ઘર અથવા તો કોમન જગ્યાએ એ માતાજીને પ્લેસ કરતા હતા અને એની પૂજા કરવાની ચાલુ કરી. ધીમે ધીમે એ જે કાપડ પર ચિત્ર દોરતા હતા એનું નામ પડ્યું માતાની પછડી. તો આ પછી આર્ટ તરીકે ફેમસ થયું. તો અમદાવાદમાં મોટાભાગના કારીગરો રહેતા હતા, પણ બેઝિકલી બધા વિરમગામથી માઇગ્રેટ થઈને મજૂરી કરવા માટે અમદાવાદ આવી ગયા હતા. તો ઇનિશિયલી માતાની પછડીની શરૂઆત અમદાવાદ પાસે વિરમગામ છે ત્યાં થઈ હતી, પણ રોજગારીના અભાવે મોટા ભાગના કારીગરો અમદાવાદમાં સ્થળાંતરિત થઈ ગયા અને વાડજ ના રામાપીરનો ટેકરો છે ત્યાં બધા અત્યારે સેટલ ડાઉન થયા હતા. પણ ઇવન જ્યોત્સનાબેન અને દિલીપભાઈ પણ વાડજમાં સેટલ ડાઉન થયા હતા. અને ફોર્ચ્યુનેટલી એવું છે કે હું જયારે એમની સાથે વાત કરતો હતો ત્યારે હું ઓફિસ ચાલુ કરી હતી, તો આજે જ્યોત્સનાબેનના સન કેલ્ક્યુલેટર વેચવાનું કામ કરતા હતા. એક વખતે મારી ઓફિસમાં આવ્યા હતા કેલ્ક્યુલેટર વેચવા માટે. ત્યારે અમે એકબીજાને ઓળખતા નતા, પણ પછી જ્યોત્સનાબેન દિલીપભાઈ સાથે કામ કર્યું. પછી એ લોકોને એકવાર આપણે ઓફિસમાં બોલાવ્યા ત્યારે જ્યોત્સનાબેનના સને કીધું કે અમારી પરિસ્થિતિ સારી નથી ને આપને જો યાદ હોય તો અમે તમારી પાસે એક કેલ્ક્યુલેટર વેચીને ગયા છીએ. તો એમને ખરેખર બહુ સારું લાગ્યું કે અમે કલા છોડી દીધી હતી, કેલ્ક્યુલેટર વેચવાનું કામ ચાલુ કર્યું, હવે પાછા અમે આ કલામાં આવ્યા છીએ. તો એમને બહુ જ ખુશી થઈ એ વાતની. તો ટોટલ અત્યારે આપણી પાસે 4 કારીગરો સાથે આપણે કામ કરી રહ્યા છીએ. નિલેશભાઈ, એક સોરી તમને થોડુંક પ્રશ્ન પૂછું વિકાસભાઈ, જે તમે અત્યારે આ બધા કીધા કે 100 આપણે પાવીબેન છે તો 110 + 10 40 ટોટલ 150 જણા જોડે કામ થઈ રહ્યું છે. રાજીબેન છે તો 17 જણા જોડે કામ થઈ રહ્યું છે. હવે એ 17 જણા ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટ કે એમની પહેલા શું ઇન્કમ હતી, હવે શું થયું, હવે એમની પરિસ્થિતિ કેવી રીતે ખબર પડે? ક્યાં તો આનું ઓડિટ કરાવીએ તો આપણને ચોક્કસ જાણવા મળે કે આ 17 જણા છે કે 18 જણા નામ સાથે. હા, ચોક્કસ એનો ડેટા પણ જો લેવો હોય તો આપણે આપી શકીએ, અથવા તો કોઈ થર્ડ પાર્ટી પાસે આપણે એનું, એકચ્યુઅલી હું પણ વિચારતો હતો કે એનું ઇમ્પેક્ટ એસેસમેન્ટ કોઈ પ્રોફેશનલ વ્યક્તિ પાસે કરાવવાનું હું વિચારી રહ્યો હતો. ઈરમામાં પણ મેં 1-2 જણને અપ્રોચ કર્યું છે, તો એક ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ પણ આપણે કરાવી શકીએ છીએ. એ કરાવવું જોઈએ, કારણ કે એક ઓથેન્ટિકેશન આપણને એ મળે કે અમે આટલું ખરેખર ઇમ્પેક્ટ થયું અને એમનું પહેલા શું હતી પરિસ્થિતિ, હવે શું પરિસ્થિતિ છે, અને આ સસ્ટેનેબલ કેટલું છે, કેટલો વખત ચાલશે. કે પહેલા અમને સપોઝ મહિને 5,000 ઇન્કમ હતી, હવે 15,000 ઇન્કમ થઈ, કે 500 રૂપિયાની થઈને 5,000 થયા, વોટ એવર. એ આપણને જો કંઈક જાણવા મળે, ડોક્યુમેન્ટ થઈ શકે તો સારું, કારણ કે આ ભવિષ્યમાં બી કામ લાગશે. ના સર, ચોક્કસ આપની વાત સાચી છે ને હું એ દિશામાં વિચારું પણ છું ને. મેં એકચ્યુઅલી ઈરમાના ડાયરેક્ટરને પણ એકવાર ફોન પર વાત કરી, પણ અવેલેબિલિટી નથી, પણ હું મળવા માટે પ્લાનિંગ કરી રહ્યો હતો કે એમના ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોઈ ફેકલ્ટી અથવા તો કોઈ પ્રોફેસર જો આ સ્ટડી કરી આપે આપણને તો વધારે ઓથેન્ટિસિટી એમાં રહેશે, અથવા તો IIM માંથી. Pawan, can you think of somebody who can do this kind of study? कोई इंटर्न करी आपे, I think, of management. Yeah, there is this एक सेप्टमा હતા, now she has Renu Desai કરીને. She does impact assessment studies and I mean these kind of studies. But you're breaking migrant labor and well, I don't know, maybe it's the same science actually which can be applied. The math remains the same, the science remains the same. I can ask her. Can we inquire and find out if this is possible? હા, એટલે આપણે એક રીતે એમને પૂછી લેવાય. I mean, we have to decide on ourselves what are the parameters that we are looking, you know, when we are measuring impact. So that basically what I'm looking at is that these many people are getting work, અને શું કામ કરે છે, એનું કામનું શું રિઝલ્ટ શું છે,
અને એમની ઇન્કમ કેટલી વધે છે. Right. तो I will also ask because my cousin is a freelancer. He may have contacts too. આ તો જરા કંઈક કરી જોઈએ આવી રીતે. हाँ बराबर. Yeah, Agreed, Nilesh. agreed. Yeah, go ahead. ચોક્કસ સર, શ્યોર. મારું ફક્ત એક એડિશનલ પોઈન્ટ એ હતો કે આઈ થિંક ઇમ્પેક્ટ એસેસમેન્ટ એવી એજન્સી કે એવા વ્યક્તિ પાસે કરાવીએ કે જેની વધારે ક્રેડિબિલિટી ઊભી થાય. તો ઇન કેસ આપણે ફ્યુચરમાં કોઈને રિપોર્ટ પણ શેર કરીએ છીએ તો એ વધારે ક્રેડિબલ લાગી શકે. કોઈ પણ ઓડિટર જે હોય જે સોશિયલ સેક્ટરમાં ઓડિટ કરતા હોય એ કરી શકવું જોઈએ. अरे આપણે यहाँ near નથી થી કરી શકતા. પૂછી શકીએ. sorry. નથી करता. They are auditing accounts and they don't have this Pawan, your voice is breaking. Where, or we are thinking about auditing What? it from an. no, what I was saying. I'm saying that they are not used to auditing impact. They are used to auditing accounts and that the money is spent where it should be spent, but not in assessing impact. These auditors, but I know they do it. Niyatish might be aware of that. Correct. Is Niyati is another person we can ask. Angna, you can also ask Gaurav Hua, and he would know somebody who is doing this kind of work. Gaurav And- Sheth. Gaurav Sheth, हाँ. Gaurav Acha. Sheth and Salil. અને by the way, there is Yeah. મેમનગર ફાયર સ્ટેશન છે ને એની Yeah. બાજુની લેફ્ટ લેન ગલીમાં લેફ્ટ સાઈડ એક ઓફિસ છે. They are one of the biggest in Ahmedabad, I think, for analysis. We got our Plus India exhibitions analysis from there. We paid about $1.5 lakh at that time, about 5 years before. But they have excellent staff, so I can kind of manage to have the numbers and whatever, and we can do cold calls, see what they come up with. I think. You can ask them whether they will be able to do this kind of study and exactly. pro bono Sure. કરી શકે કે નહીં. Absolutely, absolutely. I'll get back to you in a few days. Yeah. Yeah. શ્યોર સર. Okay. નેક્સ્ટ કરજો. Nilesh, please. જી. હવે અત્યાર સુધી આપણે જે લાઇવલીહુડ ક્રિએટ થયું છે તો એમાં આપણે આ ગ્રાફમાં ફર્સ્ટ ગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે નવું જે લાઇવલીહુડ ક્રિએટ થયું છે 48% ની આસપાસ નવું લાઇવલીહુડ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. 48% આપણે એન્હાન્સ કરી શકીએ છીએ, જે એક્ઝિસ્ટિંગ કરતા હતા એમાં એન્હાન્સ થયું છે. અને 4% એવા કારીગર છે કે એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો. અને નવા ક્રિએશનમાં જો આપણે વાત કરીએ છીએ તો પાબીબેનમાં 33% નવા આર્ટિસન એડ થયા છે. રાજીબેનમાં 12%, જ્યોત્સનાબેનમાં 13%, જબ્બારબેનમાં 42% નવા આર્ટિસન આપણે જોડી શક્યા છીએ. Wow. Very impressive landmark. I think all of our questions since last 6 months, because je thoda I'm blur aata, I think today we got the checks and balances, I think. Right? Pawan bhai and Gaurav bhai? Yeah, it is impressive. but in But as I absolute said, numbers, need the kind of auditing done. હા. અને બીજું કે એબ્સોલ્યુટ નંબર્સમાં કેટલા થયા? ઇન એબ્સોલ્યુટ Side નંબર્સ છે ને, આજે આખી side કલર્સ ફરી મૂક્યા છે પાછી સ્ક્રીન. Angna. Yeah, I'll get એમાં that. ટોટલ યા. It is metrics oriented, I think. Looks like it. We can count on it, I think. હા બસ હા. IBM I think it was 110. બધા થઈને આઈ થિંક 248 કે 250 ની આસપાસ છે. 40 and 15, 55, 105, 120 new employment has been generated. 120. New income earning members. Yes. So we have created employment for 120. એવું કહી શકાય. Correct, yeah. અને a percentage I think enhancement 248 છે સર. ટોટલ સર આપણા 248 છે. ના પણ નવા આપણે કેટલા હા. કર્યા? બીજા બધામાં તો ખાલી આપણે લોકોને રૂપિયો મળતો હોય તો ₹1.25 આપણે હેલ્પ કરી અર્ન કરવા માટે by our training and giving them the right kind of job. પણ નવા જે હતા જ નહીં, જે લોકોને કામ હતું જ નહીં, બેરોજગાર હતા અથવા વિચારેલું નહોતું એ બાબતમાં, તો એ લોકો એવા આપણે જેનરેટ કર્યા ને ક્રિએટેડમાં. તમે that's what you mean, right? No, you're right, Pawan bhai. So that's a discussion that me and Nilesh bhai also had earlier.
સો સિન્સ 2018 એટલે 2019 આપણે એમને ગ્રાન્ટ આપી, 2018 થી ધ નંબર ડબલ્સ, કારણ કે 2018 થી જયારે એમને ફેબ ઇન્ડિયા છોડી અને ફૂલ ટાઈમ પાબીબેન જોડે જયારે કામ કરવાનું ચાલુ કર્યું, ત્યારે પાબીબેન એ વખતે 60 લોકો જોડે કામ કરતા હતા અને એમાંથી 100 લોકો થયા. સો વી ડિડન્ટ ફંડ હિમ એટ ધેટ પોઈન્ટ. Funding starts at 2019. So that is a slight bit of a gray area. But yeah, so એવી રીતે ગણવા જાવ તો you increase 100 more in that 120. So which is why he's saying 220. અચ્છા, ના આ તો આપણા ફંડિંગ અને બિફોર આર ફંડિંગ બધું થઈને ને, since the time he joined with No, Pabiben and so others. this is only since 2019. Okay. No, so we 2019 are looking at the impact of our funds. Correct. So this is a better slide for us as to Yes, where, yes. what kind of impact our funding gave. Some of that, of course, would be a momentum. એટલે આપણે ના આપ્યા હોત તો પણ he would have done it because he had begun the journey a year before we funded him, and that momentum would have also carried on, into making an impact and part of the funding process. But yes, but more or less we can assume that. Absolutely. બીજું એક We made આપણે it happen. ડિટેલ જોઈએ નિલેશભાઈ, Yeah. કે જે ફંડિંગ થયું તમારી પાસે ટોટલ 4 ને 6 અને 5.5 લાખ ગીવ ઇન્ડિયાના, 11.5 lakhs rupees, એનું યુટિલાઇઝેશન શું છે? We're coming to that. You are coming to that. હા, Oh, હા. sure. Can I go ahead? Please. હવે જે આપણી પાસે ટોટલ અત્યારે આર્ટિસન કામ કરી રહ્યા છે, તો એક સ્ટડી અમે એ પણ કર્યો અંગનાબેન સાથે રહીને કે એમાંથી યંગ જનરેશન કેટલી ઇન્વોલ્વ થઈ રહી છે આપણા કામમાં. તો બિલો 30 અને એબોવ 30 માં આપણે ક્લાસિફાઈ પણ કર્યા એમને. તો પાબીબેન સાથે અત્યારે 40 એવા આર્ટિસન છે જે બિલો 30 છે અને 120 અબોવ 30 છે. એવી રીતે રાજીબેનમાં પણ આપણી પાસે 7 બિલો 30 છે અને અબોવ 30 10 છે. જબારભાઈમાં બિલો 30 આપણી પાસે 30 આર્ટિસન વધારે છે. એ બહુ સારી વાત છે કે બ્લોક પ્રિન્ટિંગમાં બેઝિકલી એવું હતું કે બહુ મોટી ઉંમરના લોકો કામ કરતા હતા, પણ ધીમે ધીમે હવે યંગ જનરેશન પણ એમાં ઇન્વોલ્વ થવા માંડી છે. અને જબ્બારભાઈની ટીમમાં મોટાભાગના યંગ લોકો છે. આ જે 25 અબોવ 30 ની વાત કરીએ છીએ, એમાં કેટલીક મહિલાઓ પણ છે જે બીડ વર્કનું કામ કરે છે, ટેસર્સ લગાવવાનું, અને કેટલાક એવા ડાઇંગ કરનારા વ્યક્તિઓ પણ છે, પ્રિન્ટિંગ કરનારા, એ થોડીક મોટી ઉંમરના પણ છે. અને જ્યોત્સનાબેનમાં આપણે બિલો 30 મોટા ભાગની ગર્લ્સ છે, 10 છોકરીઓ છે જે ઇન્વોલ્વ થઈ છે માતાની પછેડીનું કામ જે ઓલરેડી નતા કરતા, અને જ્યોત્સનાબેને એમને ટ્રેન કર્યા છે અને એ લોકો આ કામમાં જોડાયા છે એમની સાથે. અને 6 એક એવા કારીગર છે કે જે અબોવ 30 છે. So the thing for doing this kind of an analysis was કે આ આર્ટનું ફ્યુચર શું છે, કોણ આને આગળ લઈ જશે in the same capacity, in the same tradition, is why I asked him these numbers. And yeah, it's very impressive that it's not 50%, but at least 35% of the artisans are coming from an age group who are below 30. So who can be the pallbearers of taking this art ahead and doing something fabulous with it. Mixed bag of diversity. Correct. અને સારી વાત એ છે કે આપણા જે 4 આર્ટિસ્ટ છે, 4ના જે સન અને ડોટર છે, એ બહુ જ એક્સાઇટેડ છે. એ આ એમના કામમાં પાછા આવવા માંગે છે. જ્યોત્સનાબેનની વાત કરીએ તો એમના સન પણ આ કામમાં ઇન્વોલ્વ થયા છે. જબ્બારભાઈની ડોટર નાની છે, 14 વર્ષની, તો એ પણ અત્યારે કામ શીખી રહી છે ને ના કે મારે આ કામમાં જ આવવું છે. રાજીબેનની ડોટર તો પહેલાથી જ ઇન્ટરેસ્ટ બતાવે છે કે હું પ્લાસ્ટિક વિંગના કામમાં જ આવીશ. અને પાબીબેનનો સન જે છે એ સ્ટડી કરી રહ્યો છે અને એ પણ આ કામમાં બહુ ઇન્ટરેસ્ટ છે. તો યંગ જનરેશન બહુ ઇન્ટરેસ્ટ લઈ રહી છે, આપણા માટે બહુ સારી એવી એક ઇમ્પેક્ટ કહી શકાય. અને એક રીતે gender analysis, just extrapolating on what Nileshbhai just said, gender analysis કરીએ તો embroidery was something that is traditionally female oriented. Now Pabiben's son wants to take it forward. તમે જોવા જાઓ જ્યોત્સનાબેન એટલે માતાની પછેડી, એ કામ કારીગરી યુઝ્યુઅલી મેલ આર્ટિસ્ટ જ કરે, હવે એક ફિમેલ આર્ટિઝન કરી રહ્યા છે. સેમ જબ્બારભાઈના તમે બ્લોક પ્રિન્ટિંગ ફિમેલ આર્ટિઝન્સ કરી રહ્યા છે. So that gender bias is also sort of becoming diminishing because the enterprise is owned by an artisan from the community and not by a third party. So that is an excellent change that we are seeing here. Very good. Good benchmarks. Yeah. Stepping stones. Yeah.
I'll move forward. હવે અગર આપણે ઇન્કમની વાત કરીએ છીએ તો છેલ્લા 6 થી 7 મહિના તો કારીગરો માટે બહુ હાર્ડ ટાઈમ હતો, ડિફિકલ્ટ ટાઈમ હતો, કોઈ પણ પ્રકારની ઇન્કમ નથી થઈ શકતી. એટલે અત્યારે આપણે જે ફિગર બતાવી રહ્યા છે તો ઓલમોસ્ટ એવું કહી શકાય કે અડધા વર્ષની ઇન્કમ છે એમની. તો પાબીબેનની અગર ઇન્કમની વાત કરીએ તો એમણે 11.5 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અને એમના જે કારીગરો અત્યારે એમની સાથે કામ કરે છે ઓન એન એવરેજ એમની 4.5 થી 4.5 હજારની ઇન્કમ એમની થઈ રહી છે. રાજીબેને અત્યાર સુધી 6,10,000 રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને ઓન એન એવરેજ 3,000ની ઇન્કમ છે. જબ્બારભાઈએ 10,75,000નો બિઝનેસ કર્યો છે અને ઓન એન એવરેજ 4,000ની ઇન્કમ છે કારીગરોની. જ્યોત્સનાબેને 3,85,000 રૂપિયાનો બિઝનેસ અત્યાર સુધી કર્યો છે અને 2,000 રૂપિયા એમની સાથે કામ કરતા કારીગરો કમાઈ રહ્યા છે. અને કેટલા કલાક કામ કરે યુઝ્યુઅલી બાય ધ વે? યુઝ્યુઅલી સર કોઈ પણ જગ્યાએ અત્યારે છે ને 4 થી 5 કલાક જ કારીગર કામ કરે છે. એવા રેર આર્ટિસન હશે જે 7 થી 8 કલાક કન્ટિન્યુ કરી શકે છે, કારણ કે એમને પણ ફેમિલી સંભાળવાનું હોય, બીજા પણ સામાજિક કામ હોય, એટલે બહુ ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા. એટલે મારો બેઝિક ક્વેશ્ચન એવો હતો કે કોમન સેન્સ જેને કહીએ કે કામ ઓછું હોય એટલે 4 કલાક કરે કે કામ ભરપૂર હોય પણ ફેમિલીમાં ટાઈમ આપી શકે એટલે ના કરે, બીજા દિવસે કરે? ના, કામ તો હોય પણ કારીગરો માટે ફેમિલી વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે અથવા તો સામાજિક કોઈ કામ હોય એને વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે. ઘણીવાર એવું બને કે કામ એમની પાસે પડી રહ્યું પણ કોઈ ફેમિલીમાં કઈ મેરેજ આવી ગયો, લગ્ન આવી ગયા અથવા તો કોઈ સગાઈ પ્રસંગ આવી ગયો, બીજો કોઈ સોશિયલ ફંક્શન આવી ગયું તો એને વધારે પ્રેફરન્સ આપે. ફોર એક્ઝામ્પલ કે પાબીબેનના કેસમાં જ વાત કરીએ તો પાબીબેન કારીગરને કામ આપે પણ એમને જન્માષ્ટમી આવવાની હોય તો મહિના પહેલાથી એમના બ્લાઉઝીસ ને બધું બનાવવાનું કામ ચાલુ કરી નાખે લોકો, એટલે કારીગર બીજું કોઈ પણ કામ ટચ ના કરે. એમના બસ પોતાના બ્લાઉઝીસ અને ચણિયા એ બધું જાતે સીવવાનું જ કામ ચાલુ કરે. હા, એટલે મારો વિચાર એવો હતો કે એ લોકોની ઇન્કમ થોડી વધે આના કરતા તો એ વધારે સારું કહેવાય. આ બહુ આમ એટલે નથી એના કરતા સારી કહેવાય પણ આમ આના કરતા થોડી વધારે થાય તો વધારે સારું. પણ એ લોકો એટલા બધા ઇન્ટરેસ્ટેડ ના હોય, પેશન્ટ ના હોય, વધારે કલાકો આપી શકે એમ તો આપણો પ્રોબ્લેમ નથી. એ ફોર એક્ઝામ્પલ ના સર, એમાં એક પોઈન્ટ હું ઉમેરીશ. ફોર એક્ઝામ્પલ કે પાબીબેન વાળું જે પાર્ટ છે એમાં શરૂઆતમાં એવું હતું કે બહેનો આવીને એક જગ્યાએ બેસીને કામ કરતા હતા, પણ કોઈકના ફેમિલી કન્સ્ટ્રેન્ટ આવે, ઘરમાં નાના છોકરા હોય એટલે પછી અમુક બહેનો ઘરે બેસીને કામ કરતા હતા અને ઇવન લોકડાઉન દરમિયાન તો આપણે ભેગા થવાનું ટાળ્યું. એટલે સ્વતંત્ર દરેક વ્યક્તિના ઘરમાં કામ કરતા હતા, એટલે જે ગ્રુપમાં બેસીને કામ કરીને વધારે કામ નીકળે તો એની ઇફેક્ટ જે ઇન્ડિવિડ્યુઅલ ઘરમાં બેસીને કામ કરે છે એના પર ચોક્કસ થાય છે. તો એ પછી કે એની અનુકૂળતા એ કામ કરશે. પેલું જે હેલ્ધી કોમ્પિટિશન થતી હતી કે આને આટલું કરી દીધું તો હું પણ થોડું વધારે સ્પીડ કરું ને કરી શકું, એ કોમ્પિટિશન પછી ઘેર બેસીને કામ કરવામાં નથી આવતી. બરાબર, સાચી વાત છે. નિલેશભાઈ, Do you agree with my questions, Gauravbhai, Pawan, Angana? Yeah. What I said, right? Yes, It makes sense. Right set of questions. Absolutely. Yeah. મારું એક કેમ નિલેશભાઈ પૂછવાનો પ્રશ્ન એવો હતો, આ જે અત્યારે 200 કે 250 જે કારીગરો કામ કરી રહ્યા છે એમાંથી કેટલા જણા ચાલુ રાખી શકે એવા છે, કેટલા જણા ડ્રોપ ઓફ થઈ જાય એવું છે? એવું કોઈ કે ભાઈ હવે આજે છે કોઈ છોકરી પરણવા જેવી થઈ, પરણીને સાસરે જશે એટલે હવે કામ કરવાનું બંધ થઈ જશે, તો એમાંથી એટલો વર્ક થઈ જશે કે બીજું કઈ કારણ આવી ગયું ને બંધ કરી દેવું પડે, કરી દે, એવો કોઈ એનાલિસિસ કર્યું આપણી પાસે? આપણે 10% ડ્રોપ આઉટ સર માનીને ચાલીએ છીએ, તો સાથે સાથે આપણે એના પર પણ કામ કરીએ છીએ કે 10% જો છોડી દે તો બીજાને કેવી રીતે એડ કરવા. તો હું એક એક્ઝામ્પલ લઉં કે પાબીબેન પાસે શરૂઆતમાં જે સ્ટિચિંગ ટીમ હતી એમાં ઘણી બધી છોકરીઓ હતી અને એ છોકરીઓના લગ્ન થઈ ગયા એટલે હવે બીજી જગ્યાએ સાસરે જતી રહી. તો હવે પાબીબેને થોડીક સ્ટ્રેટેજી બદલી કે હવે આપણે ટ્રેન કરશું તો જે લગ્ન કરીને આ ગામમાં આવે છે એવી છોકરીઓને જે વહુઓ છે એકચ્યુઅલી એમને જ આપણે વધારે ટ્રેન કરશું અને જે લાંબા સમય સુધી આપણી સાથે કામ કરે, અને જે ઓલરેડી લગ્ન કરીને બીજા ગામમાં જતા રહ્યા છે તો એ લોકો સાથે પણ કન્ટિન્યુ રાખે. ફોર એક્ઝામ્પલ કે એમાંથી 5 બહેનો એવી છે કે સાસરીમાં ગયા પછી પણ આપણું કામ કન્ટિન્યુ રાખ્યું છે, અઠવાડિયામાં એકવાર આવે છે, કામ લઈ જાય છે અને એમના ઘરે બેસીને કામ કરે છે ત્યાં.
Very good. સોરી, બીજું હું તમને કહું, જે જો લોકો સાસરે ગયા કે કોઈ બી કારણસર પાવીબેન સાથે કે જવાહરભાઈ સાથે કેવી રીતે જોડાયેલા નથી હવે એકાદ 2 વર્ષ કામ કર્યા પછી, એવું કંઈક કરી શકાય કે એ લોકો એમનું પોતાનું એમના સાસરે ગયા કે બીજા ગામમાં ગયા તો એમનું પોતાનું એક ત્યાં કામ શરૂ કરે અને એ ત્યાં બીજા ભાઈઓ બહેનોને ઇન્વોલ્વ કરે ને એમ્પ્લોય કરે. બરાબર. ચોક્કસ થઈ શકે સર, પણ એમાં થોડુંક આપણે કેરફુલી એ વધવું જોઈએ કે દરેક વ્યક્તિને આપણે એન્ટરપ્રેન્યોર નહીં બનાવી શકીએ, પણ હા, જેમાં એવી આપણને કેપેબિલિટીઝ લાગતી હોય, લીડરશિપ ક્વોલિટી લાગતી હોય કે ના ખરેખર આની પાછળ આપણે મની ટાઈમ સ્પેન્ડ કરીએ અને એક ફ્રૂટફુલ થશે આગળ, તો ચોક્કસ એવા વ્યક્તિને પણ આપણે શોધીએ. 25 કે 30 જણા ગયા એમાંથી એકાદ 2 તો એવું મળી જાય આપણને. હા, મળી શકે સર, મળી શકે. તો એવું એ બી થોડુંક એ તરફ થોડું ધ્યાન આપવું જોઈએ. Another thing I wanted to say, and this is extrapolating on Malay's point, that you're seeing 4,500 average per artisan, 3,000, 4,000. I understand કે figures બહુ નાની લાગે છે, પણ આપણે perspective માં મૂકવું જોઈએ કે living index in a village શું છે, what is their cost of living in the village, and analyze it according to that rather than think of it from a very urban perspective. And that will change how we look at બરાબર છે. even આ 3,000-4,000 મહિને મળતા હોય એવરેજ, તો it's a good amount compared to before. Small amount. અને compared to other organizations as well. We are not dealing with that. અંગનાબેન, આપ જ્યારે સુમરાસરની મુલાકાતે ગયા હતા અને એમાં અમુક ઓર્ગેનાઇઝેશન સાથે અમુક કારીગરો કામ કરતા હતા, એની ઇન્કમ તમે જ્યારે જાણી ત્યારે તમને પોતાને સરપ્રાઈઝ થયું હતું? કરેક્ટ ના. સો અમે એક ગીતાબેન કરીને એક આર્ટિઝન છે જેની મુલાકાત લીધી છે મેં કચ્છમાં. સો શી વોઝ, એ અમને કહેતા હતા કે એ ઘણું મોટું એનજીઓ છે કચ્છમાં, એની જોડે કામ કરે છે. તો એમને દિવસના જે દિવસ કામ કરે એ દિવસના 160 રૂપિયા મળે પર ડે. And that is the એના પરથી એના comparison 160 per day into 30 if you see, so that is what they used to earn versus this is what the artisans are earning per day now. So there is a huge difference એ રીતે બી. No, this is definitely a good beginning. અને મારું તો કેવું છે 3,000 કે 4,000 જે એવરેજ છે એ ઘણો સારો એમાઉન્ટ કહેવાય. જરા પણ બહુ 10,000 15,000 એવી જતે ના રાખ્યા, સરસ જ છે. પણ સરે હું વિચાર કરતો જેથી મેં કીધું એ પ્રમાણે મેં કીધું કે બીજા ગામમાં જાય ત્યાં પોતાનું કામ શરૂ કરે અને બીજા ત્યાં 10, 15, 25 બહેનો ભાઈઓને ઇન્વોલ્વ કરે તો આખું આ એક ચેન રિએક્શન જેવું થઈને એનું કામ ઘણું ચોક્કસ સર, સારો વિચાર છે અને ચોક્કસ આપણે હું પર્ટિક્યુલરલી એના પર શોધીશ એવા કારીગરને કે જેને આપણે ડેવલપ કરી શકીએ. Move on to the next slide. હા પ્લીઝ. તો અત્યાર સુધી આપણને એસવીપી તરફથી ગ્રાન્ટ મળી છે 6 લાખની અને ગીવ ઇન્ડિયા તરફથી એક પ્રોજેક્ટ માટે આપણે 5.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી. તો બંનેને ઇમ્પેક્ટ રૂપે અત્યાર સુધી આપણે 32,20,000 રૂપિયાનો બિઝનેસ બધા આર્ટિસ્ટને કર્યો છે. એમાં પાબીબેનનો 11.5 લાખનો છે અને બીજા બધા કારીગરનો 20,70,000 રૂપિયાનો બિઝનેસ થયો છે. અને ટર્નઓવરની જો વાત કરીએ છીએ તો આપણે અહીંયા ફિગર એક ચાર્ટ મારફતે બતાવીએ છીએ કે પાબીબેનની 2016, 17, 18 ને 19માં કેવી રીતે ઇન્કમ નો સ્લેબ હતો અને 2020માં બધા કારીગરો સાથે આપણે જ્યારે 4 કારીગરનું કમ્પેરિઝન કરીએ છીએ તો એ પણ આપ જોઈ શકો છો. પાબીબેન અને જબ્બારભાઈ બંનેનો બિઝનેસ પેરેલલી ચાલી રહ્યો છે અત્યારે અને રાજીબેનનો ધીમે ધીમે સારો સ્ટડી ગ્રોથ થઈ રહ્યો છે. જ્યોત્સનાબેનનો ફર્સ્ટ યર અને વિધિન 6 મંથમાં પણ સારું એવું પરફોર્મન્સ જ્યોત્સનાબેને બતાવ્યું છે. અને ક્વાર્ટર વાઇઝ આપણે જો જોઈએ તો ઓક્ટોબરથી આપણે ક્વાર્ટરની અગર શરૂઆત કરીએ છીએ તો એમાં ફર્સ્ટ ને સેકન્ડ ક્વાર્ટર જે હતા એ બહુ જ સારા હતા. થર્ડ ક્વાર્ટરમાં આપણે મતલબ નામનો બિઝનેસ કાંઈ પણ થઈ જ નથી શક્યો. ફોર્થ ક્વાર્ટરમાં આપણે ધીમે ધીમે અત્યારે પીક કરી રહ્યા છીએ અને આઈ થિંક દિવાળી દરમિયાન આપણે સારું એમાં વધારો કરી શકશું. અને જે એક્ટિવિટી આપણે પ્રોજેક્ટ જ્યારે અપ્રૂવ થયો અને ગ્રાન્ટ અપ્રૂવ થઈ ત્યારે જે એક્ટિવિટી પાબીબેનમાં આપણે કરી હતી
એ કોઈ એક્ટિવિટીમાં આપણને 6 મહિનાનો ટાઈમ લાગ્યો, 1 વર્ષનો ટાઈમ લાગ્યો, 2 વર્ષનો પણ ટાઈમ લાગ્યો. તો એ જ એક્ટિવિટીને ટાઈમ લાઈન આપણે જ્યારે રાજીબેન જબ્બારભાઈ સાથે કામ કરવાનું આવ્યું તો આપણે બહુ સ્પીડમાં એ વસ્તુ કરી શક્યા. જે કામ પાબીબેનમાં આપણે 1 વર્ષમાં કરી શકતા હતા એ ફર્સ્ટ ક્વાર્ટરમાં જ આપણે રાજીબેન જબ્બારભાઈમાં કરી દીધું. જે કામ પાબીબેન માટે 2 વર્ષ લાગે આપણે વિધિન 1 યર અચીવ કર્યું છે. એમાં મેઇન કામ જો આપણે જોવા જઈએ તો બિઝનેસ રજિસ્ટ્રેશન, લોગો આપણે ડિઝાઇન કરાવ્યા, એમનું બ્રાન્ડિંગ થયું. મેઇન જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને સેમ્પલિંગની વાત છે એ આપણે ઇમિડિયેટલી સેકન્ડ ક્વાર્ટરમાં કરી શક્યા. એમના એક્ઝિબિશન આપણે ઇમિડિયેટલી પ્લાન કરી શક્યા, શોપ સાથે કોલાબોરેશન કર્યું, એમનું માર્કેટ ટેસ્ટ કરી શક્યા. અને સેકન્ડ ક્વાર્ટરમાં જ્યારે કોઈ પણ પ્રકારનો બિઝનેસ નહોતો ત્યારે આપણે એમને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે કોલાબોરેટ કરી શક્યા. અને જબ્બારભાઈમાં આપણને જે માર્કેટમાંથી ફીડબેક મળે એ પ્રમાણે અત્યારે જબ્બારભાઈ માટે આપણે નવી પ્રોડક્ટ લાઈન પણ ડેવલપ કરી રહ્યા છીએ. તો એક જાતનું સારું એક્સપોઝર આપણને સ્પીડમાં મળ્યું છે, જે આપણે પાબીબેનના કેસમાં લર્ન કર્યું અને જેટલો ટાઈમ આપણે લગાવ્યો હતો એનાથી અડધાથી ઓછા ટાઈમમાં આપણે આ વસ્તુ અચીવ કરી શક્યા છીએ. આ સિવાય જે ઇમ્પેક્ટની આપણે વાત કરતા હતા તો કોવિડના કારણે ઘણા બધા કારીગરો ને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા, પણ એ દરમિયાન આપણને એવી ઓપોર્ચ્યુનિટી મળી કે આપણે ફક્ત આપણા 4 કારીગરો સુધી સીમિત ના રહ્યા પણ બીજા કારીગરો સાથે પણ આપણે નેટવર્કને એસ્ટાબ્લિશ કરી શક્યા. પર્ટિક્યુલરલી હું ક્રિએટિવ ડિગ્નિટી નામની એક નેશનલ મુવમેન્ટ ચાલુ થઈ. એમાં એમના જે ફાઉન્ડર્સ છે નીલમ છિબ્બર ફ્રોમ બેંગ્લોર અને મીરા ગોરડિયા અને સ્મિતા માંકડ, એ લોકો સાથે એ લોકો મને અપ્રોચ કર્યો કે યુ કેન ટેક ધ રિસ્પોન્સિબિલિટી ફોર ગુજરાત ચેપ્ટર. તો આપણે ગુજરાત ચેપ્ટર ક્રિએટિવ ડિગ્નિટીનું સ્ટાર્ટ કર્યું. અને લોકડાઉન દરમિયાન બધા કારીગરો પાસે ઘણો બધો સ્ટોક હતો પણ એમની પાસે વેચાણના કોઈ એવેન્યુઝ કે કોઈ ચેનલ નહોતી. તો ઇમિડિયેટલી આપણે નિર્ણય કર્યો કે આ બધા જ કારીગરોના ડિજિટલ કેટલોગ બનાવીએ. તો બધી જ ક્રાફ્ટના સિલેક્ટેડ 40 કારીગર જેને મોસ્ટ જરૂરિયાત હતી કે આ લોકોને પૈસાની ખાસ જરૂરિયાત છે, તો એવા 40 કારીગર આપણે શોધ્યા અને એમના ડિજિટલ કેટલોગ તૈયાર કરાવ્યા. તો એના માટે આપણે અલગ અલગ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથે કોલાબોરેશન કરીને ઇન્ટર્ન્સ લઈ આવ્યા. બધા જ વર્ચ્યુઅલી કારીગરો સાથે કોન્ટેક્ટમાં રહીને એમણે કેટલોગ તૈયાર કર્યા. એના પછી આપણે 4 લીડિંગ પ્લેટફોર્મ્સ છે, જયપુર, ઓખાઈ, આઈટોકરી અને ગાથા, એની સાથે કોલાબોરેશન કર્યું. એ લોકો જે અત્યારે માર્જિન લઈ રહ્યા છે, કોઈ પ્લેટફોર્મ 40% માર્જિન લે, કોઈ 50% લે છે, કોઈ 60% માર્જિન લે છે. બધા જ ને આપણે રિક્વેસ્ટ કરી કે આ બહુ હાર્ડ ટાઈમ છે અને કારીગર સર્વાઈવ કરવામાં બહુ મુશ્કેલી થાય છે, તો તમે તમારું જે માર્કઅપ છે એને ઓછું કરો. તો એ બધા જ પ્લેટફોર્મ 15% માર્જિન ઉપર આપણી સાથે એક ઇવેન્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી, આર્ટિસન ડાયરેક્ટ ઇવેન્ટ. એ 10 દિવસની ઇવેન્ટમાં 40 કારીગરોને આપણે ઓનબોર્ડ કર્યા 4 પ્લેટફોર્મ પર. અને ફિક્કીને આપણે એગ્રી કર્યું કે ફિક્કીએ એનું માર્કેટિંગ કર્યું અને એના બધા મેમ્બર્સને આમાં ઇન્વોલ્વ કર્યા. અને બહુ સારું રિઝલ્ટ એ મળ્યું કે વિધિન 10 ડેઝ આપણે 25 લાખ રૂપિયાનું વેચાણ કરી શક્યા. અને આ જે પ્રયોગ થયો આર્ટિસન ડાયરેક્ટનો, તો અત્યારે ગુજરાત ચેપ્ટરનો પ્રયોગ સક્સેસફુલ રહ્યો. એના પછી અત્યારે આપણે નેશનલ એડિશન કરી રહ્યા છીએ. નિલેશભાઈ, 40 કારીગરો તમે કહો છો, 40 કારીગરો ક્યાં છે? બીજા કયા કારીગરો જે આપણા 4 સિવાયના? હા, 4 સિવાયના બીજા કારીગર છે. નેક્સ્ટ સ્લાઇડમાં હું આપને બતાવું છું કે કઈ કઈ જગ્યાએ ને કઈ કઈ ક્રાફ્ટ આપણે એક્સપ્લોર કરી છે અત્યાર સુધી. બધા જ ગુજરાતના કારીગરો છે પણ. ઓકે જી, નેક્સ્ટ સ્લાઇડમાં હું સર આપને બતાવું છું. એ સિવાય લોકડાઉન દરમિયાન આપણને બીજા ઘણા બધા લર્નિંગ્સ પણ મળ્યા. નવા કારીગરો સાથે આપણે રિલેશન એસ્ટાબ્લિશ કરી શક્યા. એમાં 3 જે કેમ્પેન આપણે ચલાવ્યા હું ખાસ આપની સાથે ચર્ચા કરવા માંગુ છું. દિલીપભાઈ ચિતારા જે માતાની પછડીના કારીગર છે, એમની સાથે કેવી રીતે પરિચય થયો. તો જ્યારે હું ક્રિએટિવ ડિગ્નિટી ગુજરાત ચેપ્ટર ચલાવતો હતો ત્યારે અનફોર્ચ્યુનેટલી દિલીપભાઈનું ઘર વિરમગામમાં છે અને વાવાઝોડું આવ્યું તો એમનું ઘર તૂટી પડ્યું. તો કોઈએ એમને કીધું કે તમે નિલેશભાઈનો ફોન સંપર્ક કરો, તમને કદાચ ક્યાંકથી પૈસા અપાવશે. તો એમણે મને ફોન કર્યો કે મારે ઘર બનાવવા માટે પૈસાની જરૂર છે. તો મેં સિમ્પલી એમને એવું કીધું કે અમે આવી રીતે, હું પોતે માનતો નથી કે કોઈ તમને પૈસા આપે ને તમે ઘર બનાવી દો. તમે શું કામગીરી કરો છો, ક્રાફ્ટ કરો છો? તેમણે કીધું હું માતાની પછડી કરું છું.
મેં કીધું એમાંથી શું બનાવો છો? તો કે અમે મોટા મોટા વોલ હેંગિંગ બનાવીએ છીએ. એની શું કિંમત છે? તો કે 10,000, 15,000, 20,000. મેં કીધું અત્યારે લોકડાઉનના ટાઈમમાં આ ક્રાફ્ટ કોઈ પણ રીતે કોઈ પ્રિફર નહીં કરે બાય કરવાનું. આપણે શું બેઝિક એકદમ ઓછા પ્રાઇસ પોઈન્ટમાં વસ્તુ કરી શકીએ એવું શું છે? તો એમને કઈ વિચાર ના આવ્યો એટલે મેં ઇમિડિયેટલી એમને કીધું તમે માસ્ક બનાવી શકશો? તો કે હા બનાવી શકીશ. ઇમિડિયેટલી આપણી ડિઝાઇન ટીમ મારફતે આપણે એનો માસ્કનો નવો ફર્મો તૈયાર કરાવ્યો, એની પેટર્ન તૈયાર કરાવીને દિલીપભાઈને મોકલાવી દીધી. દિલીપભાઈ ઇમિડિયેટલી માસ્ક બનાવવાનું ચાલુ કર્યું અને આપણે કેમ્પેન ચલાવ્યું કે 500 માસ્ક આપણે દિલીપભાઈના વેચવા છે એમનું ઘર તૈયાર કરવા માટે. અને ફોર્ચ્યુનેટલી વિધિન 24 અવર્સ આપણે 600 માસ્કનો ઓર્ડર મળ્યો અને એ માસ્ક એટલા પોપ્યુલર થઈ ગયા, માતાની પછડીના માસ્ક. અત્યાર સુધી દિલીપભાઈએ 5,000 થી વધારે માસ્ક બનાવી દીધા છે અને કન્ટિન્યુઅસ માર્કેટમાંથી ઓર્ડર આવી રહ્યા છે એમને. વેરી ગુડ, એક્સેલન્ટ. અમને બતાવો તો તો ખરા. હા ચોક્કસ સર. થોડો આઈડિયા આવે ને. હા. હું તો ફેશનમાં બહુ માનું છું, એટલે જી, જી. આવું બધું મને ગમે, એટલે તમારે મને ટચમાં રહેવાનું એમ. ક્યાંક બીજું બી કંઈક ક્લિક થઈ જાય, યુ નેવર નો. બીજા કોઈ આપણા ફ્રેન્ડો એમને બી કંઈક ડિમાન્ડ આવે કે કંઈક પણ એનો, એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યુનિક વસ્તુ હોય તો લોકોને ગમે છે. તેના પ્રાઇસ નથી જોતા લોકો. જી જી સર, આપણે આ લોકલ ગિફ્ટ બોક્સમાં આપણે આ માસ્કનો એડ પણ કર્યું છે, અચ્છા, વેરી ગુડ. એટલે યુ વિલ ગેટ ધેટ બોક્સ. ઓહ ઓહ યસ વાવ, સર. વાહ વાહ, તો એક્સેલન્ટ. તો દિલીપભાઈના કેસમાં સર આપણને લર્નિંગ એ પણ મળ્યું કે કારીગરને ક્યારે પણ આપણે પ્રિફર કરીએ કે સીધા ફાઇનાન્શિયલ હેલ્પ આપીએ એના કરતાં બેટર છે કે એમને કામના બદલામાં કંઈક જો આપવામાં આવે તો વધારે એમની એક તો ડિગ્નિટીને એનું માન સન્માન પણ જળવાઈ રહેશે અને એને પણ ઉત્સાહ રહેશે કે મને કોઈ મતલબ કે ખાલી આપવાનું કામ નથી કર્યું, પણ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એક્સચેન્જ આ વસ્તુ. દિલીપભાઈનો પ્રયોગ સક્સેસફુલ રહ્યો. એના પછી આપણે કચ્છના એક માસ્ટર આર્ટિસન છે હુરભાઈ મામદ, એ પોટ્રીનું કામ કરે છે. તો આ હુરભાઈ એલ્ડર એજના છે ને એમને ઘણા બધા ડિઝીઝ એક સાથે થઈ ગયા અને કિડનીની બીમારી હતી, આંતરડાની બીમારી હતી. તો એમને એક તો આવક બંધ થઈ ગઈ હતી અને ઓપરેશન આવ્યું, એમાં લગભગ 2.5 લાખનો ખર્ચો હતો. કોઈકના મારફતે હુરભાઈને મારો સંપર્ક થયો અને એમણે મને ફોન પર વાત કરી કે કેવી રીતે તમે મને મદદ કરી શકો. તો પહેલા મેં વિચાર્યું કે હુરભાઈ પાસે આપણે કંઈક વસ્તુ તૈયાર કરાવી શકીએ, પણ એમને હેલ્થ કન્ડિશન એટલી ખરાબ હતી કે આપણે એ પોઝિશન પર નતા જઈ શકતા. એટલે સિમ્પલી જ્યારે હુરભાઈએ મને વાત કરી તો આપણે બીજા દિવસે એમનું કેમ્પેન લોન્ચ કર્યું, એમની સ્ટોરી તૈયાર કરી અને 2.5 લાખના મદદ માટે આપણે લોકોને વાત કરી અને વિધિન 24 અવર્સ એમના એકાઉન્ટમાં આપણે સીધા પૈસા જમા કરાવ્યા. 2.5 લાખ રૂપિયા એમને ભેગા થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી એમનું ઓપરેશન પણ થઈ ગયું, પણ એમનો જીવ ના બચી શક્યો. અને ત્રીજા આર્ટિસન છે ખીમજીભાઈ સામતવનકર. તો આ પોતે બધું જાણતા હતા અને કોઈએ એમને રેકમેન્ડ કર્યું. ખીમજીભાઈ એક દિવસ મને સાંજે 7 વાગે ફોન કર્યો કે નિલેશભાઈ મારી પાસે આજે 58 રૂપીસ છે, કાલે કેવી રીતે હું મારા ઘરનું ગુજરાન ચલાવીશ મને ખબર નથી, મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, તમે મને કંઈક હેલ્પ કરો. એટલે મેં એમને એ જ વાત કરી જે દિલીપભાઈને વાત કરી હતી કે સિમ્પલી હું ફાઇનાન્શિયલ હેલ્પ તો નહીં કરાવી શકું, પણ તમે જે વસ્તુ બનાવતા હોય તો અમે રેકમેન્ડ કરીએ કે લોકો ખરીદે. તો એ વીવર છે અને બહુ જ સારી સાડીઓ બનાવે છે. તો સિલેક્ટ આપણે એમની સાડીઓ સિલેક્ટ કરી, એમના ફોટોગ્રાફ્સ મંગાવ્યા અને કેમ્પેન કર્યું અને એ પણ 2 દિવસમાં ખીમજીભાઈની બધી જ સાડીઓ વેચાઈ ગઈ. કેમ્પેન ચાલુ કર્યું એના અંદરમાં. તો એનાથી ફાયદો એ થયો કે ખીમજીભાઈ એક તો અત્યારે એમની ફાઇનાન્શિયલ સ્ટ્રેસ જે હતી ઓછી કરી શક્યા અને પૈસા મળ્યા એટલે નવું કામ પણ એ ચાલુ કરી શક્યા છે. અને અત્યારે બહુ સારી વાત છે કે હમણાં જ ખીમજીભાઈએ મને આજે જ ફોટો મોકલાવ્યો છે. એમણે બ્લોક પ્રિન્ટના કારીગર સાથે કોલાબોરેશન કરીને અડધી બ્લોક પ્રિન્ટિંગ ને અડધી વિવિંગની સાડી કરી છે. એટલે મતલબ આખી વિવિંગ કરી, અડધું બ્લોક પ્રિન્ટિંગ કરાવ્યું છે અને અડધું એમને વિવિંગના મોટિફ તૈયાર કરે છે. બહુ બ્યુટીફુલ સાડી છે. તો બહુ સારી વાત છે કે મતલબ કે કારીગર એક પરિસ્થિતિમાંથી એક મુશ્કેલીમાંથી નીકળી જાય પછી પણ એ કન્ટિન્યુઅસ એના પર વિચારે છે કે ના હવે હું બીજું શું નવું કરું. નિલેશભાઈ એક જ સેકન્ડ, જી હમણાં 2 દિવસમાં સાડી કે શું વેચી એટલે વેચાઈ ગઈ એમની બધી સાડીઓ, તો લગભગ ક્વોન્ટિટી કેટલી ગણાઈ શકાય અને એની વેલ્યુ કેટલી થતી? વેલ્યુ લગભગ સર 3-1 લાખ રૂપિયાનું એમની ઇન્કમ થઈ 2 દિવસમાં. હા 2 દિવસમાં 3-1 લાખ રૂપિયાની સાડીઓ વેચાઈ ગઈ એમની. એટલે કેટલી સાડીઓ હશે?
સાડીઓ બધી થઈને 50 સાડી હતી સર, 50. ઓહો, એટલે એક સાડી 6,000 રૂપિયાની થઈ. હા હા હા, હેન્ડલૂમ ની સાડી જ હતી અને બહુ ક્વોલિટી વાળી સાડી હતી સર. અને કોણે લીધી આ 50 બધી સાડી? જ કોઈ એક પાર્ટી નથી લીધી સર. આપણે એક તો 2 મોટા ગ્રુપ ચાલી રહ્યા છે, ક્રિએટિવ ડિગ્નિટી નેશનલ લેવલના અને હેન્ડ ફોર હેન્ડમેડ. તો આ 2 મોટા પ્લેટફોર્મ પર ક્રાફ્ટ સેક્ટરને મતલબ કે જે ચાહતા હોય એવા ઘણા બધા બાયર્સ એમાં જોડાયેલા છે, ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા છે. તો બધાને આપણે રિક્વેસ્ટ કરી કે તમે એટલીસ્ટ એક સાડી બાય કરો. અને એ સિવાય સોરી, કોટન કે સિલ્ક? કોટન સર, બધી જ કોટન. અમુક કાલા કોટન પણ હતી અને અમુક બેઝિક જે 60 કોટન આવે એની પણ હતી. અચ્છા. અને એ સિવાય આપણે એમનું ભુજોડી ગામ છે, ભુજ પાસે ભુજોડી ગામ છે, ત્યાંના છે ખીમજીભાઈ વણકર. અને અત્યાર સુધી કેવી રીતે વેચતા હતા? અત્યાર સુધી સર એ છે ને નજીકના કોઈ એનજીઓ ને આપતા હતા. એક તો મોટા ભાગે ખમીરમાં એમનો સામાન સપ્લાય કરતા હતા. અને મેઇન ભુજોડી છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, એટલે ટુરિસ્ટ મોટા ભાગે આખું વર્ષ ચાલુ રહે છે, એટલે એમને કઈ વાંધો નતો આવતો. એમનું મહિનાનું ગુજરાત ચાલી જતું હતું. પણ એ તો એકદમ બંધ થઈ ગયા ટુરિસ્ટ, અને એનજીઓ ને જે સપ્લાય કરતા તે સપ્લાય પણ બંધ થઈ ગયો. એટલે એમના બંને જે એવન્યુ હતા બંધ થઈ ગયા અને આ સાડીનો ભરાવો થઈ ગયો, એટલે નવી બનાવી નથી શકતા અને જૂની વેચી નતા શકતા. તો આ તમે જે જ્યાં માર્કેટ કર્યું કે જેના થ્રુ વેચી, એને તમે જાણતા હતા પહેલે? ના સર, એમાં અમુક વ્યક્તિઓને જાણતો હતો. ફોર એક્ઝામ્પલ મોટું બાઇંગ છે આઈ ટોકરીએ કર્યું. તો આઈ ટોકરીના જે ફાઉન્ડર છે નીતિન પન્નાની, એમની સાથે મારે રિલેશન છે, એટલે એમને મેં વ્યક્તિગત વાત કરી કે તમે મોટા ભાગે કન્સાઇનમેન્ટ થી કામ કરો છો, પણ આ એક જરૂરિયાતની વસ્તુ છે, તમે જો બાય કરી શકતા હોય તો બહુ સારી વાત છે. એટલે નીતિનભાઈએ સારું એવું બાઇંગ કર્યું એમની પાસેથી. અને બાકી ઇન્ડિવિડ્યુઅલ જે ખરીદનારા છે એમાં અમુક વ્યક્તિઓને હું જાણતો તો અમુકને નતા જાણતા, પણ નેટવર્ક થ્રુ નેટવર્ક લોકો જાણતા થયા અને સંપર્ક કરતા થયા. ખીમજીભાઈ ને આપણે આગળ પ્રમોટ કરી શકાય એવું છે? કેવું છે એમનું કામ? ખીમજીભાઈમાં સર એક ચેલેન્જ એ આવી રહી છે. ફ્રેન્કલી સ્પીકિંગ, શું ચેલેન્જ આવે છે કે અમુક એનજીઓ જે ખીમજીભાઈ સાથે વર્ષોથી કામ કરતા હતા, હવે એક એવું માઇન્ડસેટ તૈયાર થઈ ગયું કે આ તો અમારા જ કારીગર, અમારા સિવાય કોની સાથે કામ ના કરવા જોઈએ. એટલે મને એવું લાગે છે કે ઇન ફ્યુચર આપણે ખીમજીભાઈને જો પ્રમોટ કરીએ અને આજ જ્યારે ખીમજીભાઈનું સારું એવું નામ થાય તો તરત જ આ એનજીઓ કે જે કોઈ પણ છે એ આવી જાય કે અમારા કારીગરને તમે લઈ લો છો, મતલબ કે હાઈજેક કરી લો છો. એવું એક ખોટો મતલબ કે પ્રત્યાઘાત એ લોકો ઉભો કરી શકે અને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આઈ થિંક ઉભો થઈ શકે. એટલે હું થોડુંક સમજી વિચારીને આગળ વધવા માંગુ છું. ઓકે, સમજી ગયો. આ તો જસ્ટ મને થોડી ક્યુરિયોસિટી હતી કે આટલા સારા જો કારીગરો તમે આટલી બધી હેલ્પ કરી હોય તો એને આપણે આગળ પ્રમોટ કરી શકીએ કે ના કરી શકીએ? બિલકુલ, ખીમજીભાઈ તો સામેથી કહે છે સર કે મારે તમારી સાથે કામ કરવું છે, પણ આઈ થિંક અમુક લિમિટેશનના કારણે થોડુંક જો એમાં ક્લેરિટી આપણને મળશે તો ચોક્કસ આપણે આગળ વધશું. ખીમજીભાઈ જેવા બીજા બી હશે ને ત્યાં આગળ? હા હા, ચોક્કસ છે સર. એક કૃષ્ણા છે પપ્પા, એક કૃષ્ણા કરીને છોકરી છે જે નિલેશભાઈ પહેલેથી એને ઓળખે છે ને એમને મારી બી ઓળખાણ કરાવી છે. એક છોકરી છે, શી ઇઝ અબાઉટ 18 or 20 years old અને બહુ સુપર વીવિંગ કરે છે. અને છોકરી છે ને વીવિંગ કરે છે એના ઘરમાં. એટલે ઇવન કચ્છમાં કદાચ પહેલી છોકરી હશે જે વીવિંગ કરે છે. વાવ, એક્સલન્ટ. અને એના સિવાયનું પણ એક સર એક્ઝામ્પલ આપું. દુલારીબેન મચ્છર કરીને બીડ વર્કના આર્ટિસન છે. એમના હસબન્ડ મને જાણતા હતા. એમની છોકરી એકચ્યુઅલી એન્જિનિયરિંગ કરે છે અને એને 25,000 રૂપિયાની ફી ભરવાની હતી. તો એમણે એક દિવસ ફોન કર્યો કે મારે ફી ભરવી છે, કેવી રીતે થઈ શકશે મને ખબર નથી. તો મેં એમને વધારે કંઈક આપ્યું નહીં કે હું તમારું કામ કરી દઈશ, એવું ના કીધું. મેં એમને સિમ્પલી કીધું કે તમારી પ્રોડક્ટના ફોટાઝ મોકલાવો મને. એ મને સારા લાગ્યા. બીડવર્કના એ સારી એવી વસ્તુ જ્વેલરી બનાવે છે. તો મેં જયપુર જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એ લોકો સાથે વાત કરી અને આપણે એમને ઇમિડિયેટ ઓનબોર્ડ કર્યા અને એમને 50,000 રૂપિયાની જ્વેલરી વેચી. બીડવર્કની જ્વેલરી જયપુર પર એમને વિધિન 10 days વેચાઈ. તો એ ભાઈ એટલા બધા ખુશ થઈ ગયા કે મને 25,000ની જરૂર હતી, મને 50,000નો બિઝનેસ મળી ગયો. અને આજે એ જ કામમાંથી એમને છોકરીની ફી ભરાઈ છે અને સાથે સાથે હવે એમ કે છે કે ના, મારે તો આ કામમાં વધારે આગળ આવવું જોઈએ, હું વધારે સારી ડિઝાઇન બનાવીશ આમાં.
બહુ સરસ. આના સેમ્પલો જોવા મળે બીડ વર્કના છે કે આના ચોક્કસ. શ્યોર સર, હું એ ફોટોગ્રાફ અલગથી અંગનાબેનને મોકલાવીશ. ઇવન આ સાડી જે તમે કહો છો ખીમજીભાઈ ની, એના બી કઈ હા. ફોટા કે કંઈક મોકલી શકો, 2-4 એ ફોટા. મેં ઓલરેડી અંગનાબેનને શેર કરેલા છે. છે મારી ખીમજીભાઈના પાસે photograph. ખીમજીભાઈના સાડીઓના ફોટા છે, સાડીઓ અને સ્ટોલ્સના ફોટા છે, એ હું મોકલીશ. તમે મને બીડવર્ક નું મોકલાવો, એ બંને હું સાથે ગ્રુપ પર શેર કરી દઈશ. શ્યોર. સારું, ચાલો આગળ ચાલીએ. આપ સર જે વાત કરતા હતા કે કઈ ક્રાફ્ટના કેટલા કારીગરો છો, તો અત્યાર સુધી આપણે જે નેટવર્ક કારીગરોને એસ્ટાબ્લિશ કર્યું છે એમાં ટેક્સટાઇલ અને નોન ટેક્સટાઇલ ક્રાફ્ટના કારીગરોને જોડ્યા છે. એમાં અજરક બ્લોક પ્રિન્ટના બાંધણી છે, બાટિક પ્રિન્ટ, એપ્લિકે, વિવિંગના આર્ટિસન છે, માતાની પછેડી છે, મશરૂ વિવિંગ છે, ખરાડ વિવિંગ છે, એમ્બ્રોઇડરી છે, રોગન આર્ટ છે અને નામદા છે. આ ટેક્સટાઇલ ક્રાફ્ટ છે. અને નોન ટેક્સટાઇલમાં આપણે પોટરી છે, વુડ કાર્વિંગ, લેકર વર્ક, લેધર વર્ક, મેટલ બેલ વર્ક, નાઇફ વર્ક, બીડ વર્ક અને અપસાયકલ પ્લાસ્ટિક વિંગ. તો આ બધી જ ક્રાફ્ટના કારીગરની સાથે અત્યારે આપણે સીધા નેટવર્ક એસ્ટાબ્લિશ કર્યું છે. અને જે પાઇપલાઇનમાં છે એમાં ટેરાકોટા છે, પિથોરા પેઇન્ટિંગ છે, એ આપણે અત્યારે પાઇપલાઇનમાં છે. નેક્સ્ટ. લોકડાઉન દરમિયાન અને છેલ્લા 1 વર્ષમાં આપણે જે ઓર્ગેનાઇઝેશન સાથે નેટવર્ક એસ્ટાબ્લિશ કર્યું છે એમાં સૌથી વધારે સારું એવું નેટવર્ક ક્રિએટિવ ડિગ્નિટી સાથે આપણું જોડાણ થયું છે. ક્રિએટિવ ડિગ્નિટી સાથે જોડાયા પછી અમે ઓલ ઇન્ડિયા લેવલે એક આર્ટિસન માટે મુવમેન્ટ ચલાવી. અત્યારે 30 લાખ રૂપિયા આપણે ભેગા કર્યા છે ક્રિએટિવ ડિગ્નિટીમાં. અને જે કોઈ પણ કારીગર ને તકલીફ પડી રહી છે એને ફાઇનાન્શિયલ હેલ્પ કરવાની, તો આપણે આખા ભારતભરના અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ચેપ્ટર બનાવ્યા છે. અને એ ચેપ્ટરના જે કોઈ પણ હેડ છે રેકમેન્ડ કરે કે કોઈ પણ કારીગરને કોઈ પણ પ્રોબ્લેમ છે તો ક્રિએટિવ ડિગ્નિટીના બોર્ડને રેકમેન્ડ કરે અને એને કોઈ પણ ફાઇનાન્શિયલ હેલ્પ આપવી છે તો સીધા એ કારીગરના એકાઉન્ટમાં આપણે પૈસા જમા કરાવીએ છીએ. લોકડાઉન દરમિયાન આપણે 250 થી વધારે રાશન કીટ ગુજરાતમાં સિલેક્ટેડ કારીગરોને આપણે આપી શક્યા છીએ ક્રિએટિવ ડિગ્નિટી થ્રુ. અને એમાં પણ જેને જરૂરિયાત એવી છે, એવા એકદમ બેઝિક જરૂરિયાત વાળા કે જેને ખરેખર પ્રોબ્લેમ છે, તો આપણે જ્યારે કોઈ પણ નામ આવે કે આને જરૂરિયાત છે તો આપણે પૂરેપૂરું ક્રોસ ચેકિંગ કરીએ અને ખરેખર જરૂરિયાત લાગે એવા વ્યક્તિને લિસ્ટમાં સામેલ કરીએ. પછી હું એ લિસ્ટને ક્રિએટિવ ડિગ્નિટીને રેકમેન્ડ કરું એટલે ક્રિએટિવ ડિગ્નિટી સીધી એને ફાઇનાન્શિયલ હેલ્પ કરે છે. અને રાશન કીટ આપણે આપણા વ્યક્તિઓને મોકલીને રાશન કીટ એમના ઘર સુધી પહોંચાડી. એ સિવાય આપણે ફેર ટ્રેડ ફોરમ ઓફ ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ્સ કરી છે. પાર્ટનરશિપ ઇન ધ સેન્સ કે એકચ્યુઅલી કારીગર ક્લિનિકમાં આપણે જે કામગીરી કરતા હતા એ કામગીરી એમના સુધી પહોંચી. તો ફેર ટ્રેડ ફોરમ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે મિસ્ટર મલ્લિકાર્જુન. એ એકચ્યુઅલી વડોદરા આવ્યા અને મને એમણે મળવા માટે બોલાવ્યો કે જો પોસિબલ હોય તો આપ મળવા માટે આવો. અને એ કામગીરીથી પ્રભાવિત થયા. એના પછી એમણે એક ન્યૂ ઇન્ડિયા આર્ટિસન ફેલોશિપ ચાલુ કરી છે ફેર ટ્રેડ ફોરમ ઓફ ઇન્ડિયાએ. અને એમણા આખા ભારતભરમાંથી 10 કારીગર એમણે પસંદ કર્યા કે જે લોકોને એન્ટરપ્રેન્યોર બનવું છે એને ન્યૂ ઇન્ડિયા આર્ટિસનમાં ફેલોશિપ આપવામાં આવે. 1 લાખ રૂપિયાની એમણે ફેલોશિપ આપી આવા 10 કારીગરને સિલેક્ટ કરીને. અને એ 10 કારીગરોને મેન્ટરશિપનું કામ એમણે મને આપ્યું. તો આપણે સક્સેસફુલી 10 કારીગરને મેન્ટરશિપ 1 વર્ષ સુધી પ્રોવાઈડ કરી છે. આ ડોક્ટર અમદાવાદ છે ને? સોરી, આ ડોક્ટર અમદાવાદના છે ને? આઈ થિંક ના, આ છે હૈદરાબાદના છે અને અત્યારે હી ઇઝ બેઝડ આઉટ દિલ્હી. અચ્છા જી. અને આ કારીગરો આખા ભારતભરમાંથી અલગ અલગ જગ્યાએથી હતા. 10 કારીગરો. પછી એ સિવાય ગ્લોબલ એક્શન ઓન પોવર્ટી સાથે પણ આપણે કામગીરી કરી. એ લોકોએ આપણને બેઝિક અત્યારે લીડરશિપ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરે છે. તો લીડરશિપ ટ્રેનિંગમાં પણ હું પાર્ટિસિપેટ કર્યું. સાથે સાથે હેન્ડ ફોર હેન્ડમેડ કરીને એક ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં ક્રાફ્ટ સેક્ટર સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. તો એની સાથે પણ હું જોડાયેલો છું. આર્ટિસન જે ઓર્ગેનાઇઝેશન છે જે રિટેલ આઉટલેટનું પ્લેટફોર્મ આપે છે તો એની સાથે પણ આપણે એસ્ટાબ્લિશ કર્યું છે નેટવર્ક. ફિક્કી ફ્લો છે તો ફિક્કી ફ્લોના ઘણા મેમ્બર સાથે આપણું સારું એવું એક્ટિવિટી કરી રહ્યા છીએ. મિશન મંગલમ ગુજરાત સરકારનું ઇનિશિયેટિવ છે, એની સાથે આપણે કોલાબોરેટ કર્યું અને અત્યાર સુધી 12,000 થી વધારે માસ્ક આપણે ગુજરાત સરકાર માટે બનાવી આપ્યા છે આપણા ગ્રુપ દ્વારા. વાવ. વિમેન ઓન વિંગ્સ છે સિવાય પછી
200 મિલિયન આર્ટિસન 200 મિલિયન આર્ટિસન પણ મારા એક પરિચિત છે જે યુએસ માં રહેતા હતા, યુએસ માં સ્ટડી કરતા હતા અને હવે ઇન્ડિયામાં મૂવ થયા છે, તો એ પણ એડવોકેસીનું કામ કરે છે. તો આપણે એમની સાથે પાર્ટનરશિપ કરી છે અને ડિજિટલ લિટરસીમાં એ આપણને સહયોગ કરશે. સહયોગ ઇન ધ સેન્સ કે એમની એક્સપર્ટાઇઝ આપણને પ્રોવાઈડ કરશે. અને સાથે સાથે ગરવી ગુર્જરીને આપણે કન્વિન્સ કર્યું કે ભાઈ તમે ફક્ત સારા એવા જે કારીગર છે, માસ્ટર આર્ટિસન છે, બેઝિક સિવાયના નાના કારીગરો પાસેથી પણ સામાન ખરીદો. અને ગરવી ગુર્જરીએ હવે કારીગરો પાસેથી સીધું ખરીદી કરવાનું કામ ચાલુ કર્યું છે. અત્યાર સુધી કન્સાઇનમેન્ટ થતું હતું, પણ આપણે રજૂઆત કરી કે તમે કારીગરોને જે જરૂરિયાતવાળા છે એની પાસેથી સીધી ખરીદી કરો. અને એ લોકો ઓલરેડી કચ્છમાં ખરીદી ચાલુ કરી દીધી છે. કારીગરોને બોલાવે છે સેમ્પલ લઈને, અને સેમ્પલ યોગ્ય લાગે તો સીધી ખરીદી પણ કરે છે. તો આટલા ઓર્ગેનાઇઝેશન સાથે સારી No. Just for the partners here, for reference, Women on Wings is is an initiative. Jema Ronald Van Hethoff is a partner, and he is on the board, the management council board of SVP as well, SVP India. Okay. Ronald, I also know him well because of SVP management board. He is now he's based in Netherlands. Yes. He lives here, but atyare because of this COVID situation, he's gone back to Netherlands. જી, તો આપણે વિમેન ઓન વિંગ સાથે સર એ રીતે વાતચીત ચાલી રહી છે. રોનાલ્ડ સાથે જ આપણે મીટિંગ થઈ, અને એ સિવાય એમના એમડી છે સ્મિતા માંકડ, એ બંને સાથે વાતચીત ચાલી રહી. તો એમણે એવું કીધું કે અમે ઓર્ગેનાઇઝેશનને આગળ લાવીએ છીએ પણ ઇન્ડિવિડ્યુઅલ આર્ટિસન પર ફોકસ નથી કરી શકતા. તો મે બી થ્રુ કારીગર ક્લિનિક અમારા કોઈ આર્ટિસન છે જેને એન્ટરપ્રેન્યોરશિપમાં આગળ આવવું હોય તો અમે તમારી સાથે કામ કરીને એમને મેન્ટરશિપ પ્રોવાઈડ કરી શકીએ. તો અત્યારે શરૂઆતના લેવલે વાતચીત ચાલી રહી છે. આપણે રોનાલ્ડે વાત કરી શકીએ કે આટલે આ રીતે કંઈક થઈ રહ્યું છે. Yeah, I just actually saw a slide today, but yeah, we can talk to Ronald. અમે વાત કરીશું નીરજભાઈ. રોનાલ્ડે વાત થઈ, અને એક તમારો એક નાનો એક રાઇટઅપ જેવું હોય તમે કોને મળ્યા હતા, શું વાત થઈ છે, તો એક નાનો રાઇટઅપ મોકલો. તો Angna can forward it with her or my comments. તો જરા આગળ જલ્દી. રોનાલ્ડ સાથે સર મીટિંગ થઈ છે, એટલે રોનાલ્ડ સારી રીતે જાણે છે. હા, તો એક શું હતું જરા કંઈ ડિટેલ થોડી મોકલશો? ઓકે, ચોક્કસ સર. એ સિવાય આપણે સર છેલ્લા 1 વર્ષમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સારું એવું કોલાબોરેશન એસ્ટાબ્લિશ કરી શક્યા. નિફ્ટ સાથે તો આપણે શરૂઆતથી જ કામગીરી કરતા હતા, પણ એ સિવાય આ વર્ષે આપણે શ્રેષ્ઠી સ્કૂલ ઓફ ડિઝાઇન સાથે બેંગ્લોર બેઝ ઇન્સ્ટિટ્યૂટ છે એના સ્ટુડન્ટ સાથે આપણે કોલાબોરેટ થયા. પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન જયપુર સાથે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સાથે થયા. સોમૈયા કલા વિદ્યા છે, ગુજરાત વિદ્યાપીઠ છે, પર્લ એકેડમી છે અને લેમાર્ક ઇન્સ્ટિટ્યૂટ છે. એમાં સૌથી વધારે શ્રેષ્ઠી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન જયપુર અને પર્લ એકેડમી, આ 3 ઇન્સ્ટિટ્યૂટ સાથે બહુ નજીકથી કામ કરવાનો આપણને મોકો મળ્યો. અને અત્યાર સુધી આપણે આ 3 ઇન્સ્ટિટ્યૂટના 50 થી વધારે ઇન્ટર્ન્સ સાથે આપણે કામગીરી સ્ટાર્ટ કરી શક્યા છીએ. વેરી ઇમ્પ્રેસિવ. really. અને જે ઓનલાઈન પ્લેટફોર્મની વાત કરતા હતા, તો એમાં શરૂઆતમાં આપણે જયપુર, ઓખાઈ, ગાથા અને આઈ ટોકરી એ 4 સાથે માર્કેટ પ્લેસીસ તરીકે કામ ચાલુ કર્યું. અને આપણો એક્સપેરિમેન્ટ સક્સેસફુલ રહ્યો. એના પછી આપણે ગોકુપ સાથે પાર્ટનરશિપ કરી, જ્વેન્ડે સાથે એક નવું સ્ટાર્ટઅપ છે એની સાથે પાર્ટનરશિપ કરી, ફ્રીડમ ટ્રી સાથે, ટાટા ક્લિક સાથે અને બ્લેસ્ડ બાય સાથે. તો અત્યારે આપણે 9 માર્કેટ પ્લેસીસ છે એની સાથે કામગીરી કરી રહ્યા છીએ. By the way, ગૌરવભાઈ, આપણે મને એક ક્વેશ્ચન છે ઇન ઇન્ટ્રીમ. આ જે અફિલિએશન્સ છે પહેલી વાર સાંભળે મેં તો અત્યાર સુધીમાં, since last 2 years. So in this case basically it is Karigar Clinic doing all this or Banyan Tree connecting with these people? Acha, okay, fine, thank you. Yeah. હવે આવનારા 1 વર્ષ સુધી આપણે શું કામગીરી કરવા માંગીએ છીએ, તો કેટલાક પ્રોજેક્ટ ઓલરેડી વિચારી રાખ્યા છે, કેટલાક પાઇપલાઇનમાં છે. તો જે મોટો પ્લાન છે એમાં વિધિન નેક્સ્ટ 1 યર આપણે એવી ઈચ્છા છે કે બીજા 3 કારીગરો જે કચ્છ બહારના હોય એને ડેવલપ કરવા છે.
ઓલરેડી ઇન્ક્વાયરી તો ઘણી બધી આવી રહી છે, એમાં સ્ક્રુટિની કરી અને આપણે 3 આર્ટિસ્ટ સાથે કામગીરી સ્ટાર્ટ કરી શકશું. એ સિવાય એક બીજો કન્સેપ્ટ છે સર, જેને હું ઇમ્પ્લિમેન્ટ કરવા માંગુ છું, અને એ છે કારીગર કી દુકાન. તો બેઝિકલી આ વિચાર મને લોકડાઉન દરમિયાન આવ્યો હતો. લોકડાઉન દરમિયાન કારીગરોના બધા જ બિઝનેસીસ બંધ થઈ ગયા, જે સેલ્સ ચેનલ હતી એ બંધ થઈ ગઈ. તો મને વિચાર આવ્યો કે કારીગર પોતાનો પગ ઉપર કેવી રીતે માર્કેટ સાથે કેવી રીતે જોડાઈને ઊભો રહી શકે, પોતાનો બિઝનેસ કેવી રીતે કન્ટિન્યુઅસ ચલાવી શકે. તો એક જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો ઓનલાઈન પ્રેઝન્સ. ઓનલાઈનમાં પણ એવી ડિફિકલ્ટી છે કે જે મોટા મોટા માર્કેટ પ્લેસીસ છે, જે પ્લેટફોર્મ છે, એની પાસેથી સારું એવું માર્જિન લે છે. કોઈ પણ પ્લેટફોર્મ અત્યારે 30% ઓછામાં કામ કરવા તૈયાર નથી, અને જે વેલ એસ્ટાબ્લિશ પ્લેટફોર્મ છે 40%, 50% લે છે. ઇવન આઈટોકરી, અત્યારે આઈટોકરીનું મહિનાનું 2 કરોડનું સેલ છે એનું, અને મારે ગઈકાલે જ એના ફાઉન્ડર સાથે વાત થઈ હતી. હવે એ લોકો 70% માર્જિન પર કામ કરી રહ્યા છે. વાવ. તો મને લાગ્યું કે આ બધા પ્લેટફોર્મ અલ્ટિમેટલી એમાં એ લોકો લોસમાં નથી. લોસમાં છે તો ફક્ત ને ફક્ત કારીગર છે. કારીગર એ લોકોને વસ્તુ આપી દે, પછી 1-8 મહિના પછી પેમેન્ટ મળે, અને બધું જ કારીગરના રિસ્ક પર આ પ્લેટફોર્મ ચલાવે છે. માર્કેટમાંથી સારો રિસ્પોન્સ એમને મળી રહ્યો છે. તો લોકડાઉન દરમિયાન વિચાર આવ્યો કે આપણે એક એવું પ્લેટફોર્મ ઊભું કરીએ, ઇટ વુડ બી ધ હાઈલી લોકલ માર્કેટ પ્લેસ, કારીગર કી દુકાન. એમાં કારીગરને આપણે એટલા સક્ષમ, ડિજિટલ લિટરેટ કરીને સક્ષમ બનાવીએ કે કારીગર પોતાની જ ડિજિટલ દુકાન એના પર ચલાવે, અને કન્સેપ્ટ એ હોય કે 0% માર્જિન પર આ માર્કેટ પ્લેસ ચાલે. કારીગરને કોઈ પણ પ્રકારનું કમિશન આપવાની જરૂર નથી. કારીગર સીધો જ B2C અને B2B બાયર સાથે સંપર્ક કરી શકે. કારીગર ક્લિનિક આમાં એક ફેસિલિટેટર તરીકે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે, અને અમુક લેવલના કારીગર જોડાઈ જાય એની પાસે, એટલે કારીગર ક્લિનિક ફક્ત એની ઓપરેશનલ કોસ્ટ એમાંથી કાઢે, અને ઓપરેશનલ કોસ્ટ વુડ બી દિવસનો 1 ચા આપણે પીએ અને એનો જેટલો ખર્ચો આવે છે એટલો ખર્ચો આવે. તો એક કારીગર દિવસની 10 રૂપિયાની ચા પીવે તો 300 રૂપિયા આનું ભાડું આવે એને આ કારીગર કી દુકાન પર એની ડિજિટલ શોપ ઓપન કરવાનું. હવે આ કેવી રીતે વર્ક કરે? તો જેવી રીતે આપણે ફેસબુક એકાઉન્ટ કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરીએ છીએ, એવી રીતે કારીગરનું કારીગર કી દુકાન ઉપર ડિજિટલ શોપ ઓપન થાય. કારીગર માટે અત્યારે પ્રોબ્લેમ એ આવી રહ્યા છે કે એની ઇન્વેન્ટરીની એને ખબર નથી. તો આપણે આના પર ફેસિલિટી એ આપીએ, કોઈ કારીગર પાસે 50 પ્રકારની ડિઝાઇન છે, તો એના મોબાઈલથી ફોટોગ્રાફ લઈ અને એની પ્રોડક્ટ અપલોડ કરી દે, પ્રોડક્ટ નેમ, અવેલેબલ ક્વોન્ટિટી, MOQ કેટલી છે, અને એની દુકાન લાઈવ થઈ ગઈ. પછી કારીગર કી દુકાનનું કામ એ છે કે આવા ઘણા બધા કારીગરને આ પ્લેટફોર્મ પર લાવીને એમની શોપ ઓપન કરવી, અને પછી માર્કેટમાંથી અલગ અલગ બાયર્સ લાવવા, અને બાયર્સ સીધા કારીગરનો સંપર્ક કરે. આપણે જસ્ટ વી વિલ પ્લે એઝ અ ફેસિલિટેટર. એ પછીના સ્ટેપમાં કારીગરને જે રો મટીરિયલની જરૂર છે, તો સપ્લાયર, ફોર એક્ઝામ્પલ કે કારીગરને મસલિનની જરૂર છે, તો મસલિન અત્યારે માર્કેટમાં કોઈ 80 રૂપિયામાં વેચે, કોઈ 60 રૂપિયામાં વેચે. માર્કેટમાં અત્યારે 38 રૂપિયામાં મસલિન અવેલેબલ છે. તો આપણે એવું વિચારી કર્યું કે સપ્લાયરને પણ આપણે શોપ ઓપન કરી શકીએ. તો કારીગર સીધો મસલિન સર્ચ કરે તો મસલિનના જેટલા સપ્લાયર હોય એની કોન્ટેક્ટ ડિટેલ આવી જાય, અને સીધો કારીગર મસલિનના સપ્લાયરને કોલ કરીને મસલિન મંગાવી શકે. બાયર કોઈ પણ છે તો સીધો કારીગરનો સંપર્ક કરે કે મારે આ ડિઝાઇન ગમે છે, એમાં મારે આટલી MOQ છે, આટલી ક્વોન્ટિટી જોઈએ છે, તો સીધા ડીલ કરે, નેગોશિએશન, ઓનલાઈન ઓફલાઈન નેગોશિએશન કરે. અને વર્ક એવી રીતે કરે કે ઇટ વુડ બી ધ હાઈલી લોકલ માર્કેટ પ્લેસ. એટલે GPRS આપણે ટ્રેક કરીએ. ફોર એક્ઝામ્પલ કે ગૌરવ સર અમદાવાદમાં બેઠા છે અને એમને હેન્ડીક્રાફ્ટની કોઈ વસ્તુ જોઈએ છે, તો કારીગર કી દુકાન ઓપન કરે અને એમાં એમનું GPRS લોકેશન ઓન કરે, તો વિધિન 100 કિલોમીટર રેડિયસની અંદર કયા કયા કારીગરો અવેલેબલ છે એ જોઈ શકે. એમાં એમની સ્પેસિફિક ક્રાફ્ટને જોઈ શકે, સર્ચ કરી શકે. પર્ટિક્યુલર કારીગર પર ક્લિક કરે તો એની આખી શોપ એમને દેખાય. એમાં કઈ કઈ ડિઝાઇનો બનાવે છે, એ કારીગર કોણ છે, એની બ્રીફ ઇન્ફોર્મેશન મળે. એનો વર્ચ્યુઅલ વિડીયો જોવો હોય તો મળી શકે. એના ઘર સુધી જવું છે તો એ મેપ જોવા મળી શકે. અને
એ કારીગરનો વોટ્સએપ નંબર પણ હોય, સીધો તમારે વોટ્સએપ પર એની સાથે વાત કરવી છે, વિડીયો કોલિંગ કરવું છે તો આપ કરી પણ શકો છો. તો આવી ફેસિલિટી આપણે આ કારીગર की દુકાનમાં કરવા માંગીએ છીએ. તો ઓલરેડી લોકડાઉન દરમિયાન આ વિચાર આવ્યો, એના પર એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું અને એ પ્રેઝન્ટેશન મેં એઝ અ સ્ટુડન્ટ ઓફ ગુજરાત વિદ્યાપીઠ મેં ગુજરાત વિદ્યાપીઠમાં મોકલાવ્યું અને અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં મોકલાવ્યું. ફોર્ચ્યુનેટલી એવું થયું કે બંને ઇન્સ્ટિટ્યૂટે મારા પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો અને ગુજરાત વિદ્યાપીઠે એઝ અ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ 1.75 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે અને અટલ ઇન્ક્યુબેશન સેન્ટરે પણ મેન્ટરિંગ અત્યારે પ્રોવાઈડ કરવાનું શરૂ કર્યું છે અને મે બી ફ્યુચરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ સ્કીમનો બેનિફિટ પણ આપવાની વાત કરી છે. તો આ એક સારો એવો પ્રોજેક્ટ છે. જેવી રીતે લોકડાઉન પછી જે ન્યૂ નોર્મલ આવ્યું છે તો કારીગરો માટે આ એક ન્યૂ નોર્મલ માટે એક નવો ઇનિશિયેટિવ ચાલુ કરી શકીએ છીએ આપણે. અને આઈ વુડ લવ કે એસસીપી જો આમાં કોઈ પણ રીતે જોડાઈ શકે તો આપણે ખાલી એને ગુજરાત પૂરતો મર્યાદિત ના રાખીએ પણ અલગ અલગ સ્ટેટના કારીગરને પણ આમાં જોડી શકીએ છીએ. નિલેશભાઈ, આ ખરેખર બહુ જ દાદ માંગી લે એવો તમારો વિચાર છે અને મને તો એવું લાગે છે કે ખરેખર ચાલશે. ઘણું બધું કામ કરવું પડશે, નો ડાઉટ આમાં, કારણ કે ઘણા બધા અડચણો બધી આવશે આમાં, પણ ઇમ્પોસિબલ ટુ ડુ. એટલે કેવી રીતે આપણે સાથે કામ કરી શકીએ વિચારીએ આગળ. મને એવું લાગે છે કે અત્યારે શું થયું, અમે 3 જ પાર્ટનર અત્યારે આ મીટિંગમાં છીએ, પણ આ જો આખા પાર્ટનરશિપ બેઝને જો આ જાણવા મળે તમારું, તો એક ફરી મીટિંગ કરીએ જેમાં બધા જ હાજર, ખાસ બધાને કહું હાજર રહે અને તમારું જે આગલું જે પ્રેઝન્ટેશન હતું એ બહુ બ્રીફમાં પતી જાય, 10 મિનિટમાં પતી જાય અને પછી આ કારીગરની દુકાન જે તમે કહો છો એની પર તમારું જરા એલોબોરેટ પ્રેઝન્ટેશન થાય તો એમાં ઘણા બધા ઇનપુટ્સ ને હશે એ આપણી પાસે આગળ આવશે. શ્યોર સર, એનું સેપરેટ પ્રેઝન્ટેશન કરીએ છીએ અને આપણે આગળ વધીએ. પાવન શું લાગે? પાવન ઇઝ ઓનલાઈન. Hello. Pawan, what is your opinion? No, I think that's a way of moving ahead. I think I agree with that. અને બીજું એક મને એવો આઈડિયા આવ્યો કે પેલા જે આપણે જેમનું પેલું રૂફ માટે પૈસા હતા, કીર્તિભાઈ આઈ થિંક, રાઈટ? તો એમને વી ડીડ નોટ રીયલી, હા દિલીપભાઈ, સોરી, તો એમને વી had a I mean, we didn't actually give him money, but we just helped him with marketing support. So I think even that is making a big impact. So maybe we can even try to scale that up. And I'm sure there are many such Dilip Bhais who have good skills but are unable to reach the target segment. એટલે આ જો કારીગર की દુકાન જે થાય તો એમાં ઘણો બધો આ લોકોને એક્સપોઝર મળી શકે. હા, આપણે થોડું ફંડિંગ એમાં એ બાજુ ડિરેક્ટ કરી શકીએ ફોર માર્કેટિંગ, કેપેસિટી બિલ્ડિંગ ફોર બેનિયન ટ્રી. I think no, absolutely, Pawan, you're very right. એટલે 3 એમને આગળ કારીગરો તો ડેવલપ કરવા જ છે જે દિલીપભાઈ કર્યા, plus he wants to do 3 more, so we can definitely support in that direction. But another thing that we can do, I think, and this I've been talking to Nilesh Bhai since the past month now, is that he needs to think about developing his own organization. Right now it's him and Nupur Ben. I think it is coming to a stage જ્યારે હવે કદાચ આગળ જતાને એમને વધારે કારીગરો લેવા હશે, વધારે કામ કરવું હશે, તો he needs to start strengthening his organization as Banyan Tree Foundation, as Karigar Clinic. So I really wanted, I'm going to throw that out there to you guys because you are more. No, but Angna, that's our raison d'etre, isn't it? Okay. That's the capacity building of the NGOs that we work with. That is the fundamental reason of existence for SVP. Correct, absolutely. Correct. And unfortunately doesn't matter because we have created an impact, but of course not of the kind that we had envisaged, that Karigar Clinic Banyan Tree would really scale up and build capacities, in terms of attracting good talent, because most people give funding for particular projects. There's restricted funding. Nobody gives funding for capacity building. That's other so than SVP and very few others like Bloomberg and others. I think maybe we can also focus more on that. Absolutely, Pawan bhai. Let's that has been the next part of that. He's proven himself over the last year with the funding that we've given him. He has established himself in Kutch and in Gujarat as well, doing
whatever he has done. Now the next step definitely is to grow Karigar Clinic to a level where it can build up in capacity and at least impact West India, if not further than that. Correct. So no, absolutely. આપણે once આ પ્રેઝન્ટ પૂરું થાય પછી આપણે વાત કરીએ આપણે ઇન્ટરનલ ડિસ્કશનમાં I think this is the last slide, Dad. So Yeah. Shall I carry on? નિલેશભાઈ બીજું કંઈ તમારે આમાં આગળ કહેવાનું હોય તો જો. જી સર. બીજું છે આપણો થર્ડ પોઈન્ટ છે કે આપણે કોઈ પ્લાન નતો કર્યો કે પાબીબેનની આપણે ઈ કોમર્સ સાઇટ ચાલુ કરીએ, બટ આપણને જે ઓપોર્ચ્યુનિટી મળી લોકલ ગિફ્ટ બોક્સ પ્રોજેક્ટ લોન્ચ કરવાની, તો એમાં અત્યારે ડિજિટલી લોકો બાય કરી શકે એના માટે આપણે pabiben.com પર ફેસિલિટી કરાવવાનું ચાલુ કર્યું. પછી અમને એવું લાગ્યું કે આને ઈ કોમર્સ સાઇટ બનાવીએ અને અત્યારે આપણે પાબીબેન લોકલ ગિફ્ટ બોક્સ ની લોકોને ફેસિલિટી આપી કે ઓનલાઈન pabiben.com પર જઈને બાય કરી શકે અને સાથે સાથે એમને પાબીબેનની બીજી વસ્તુઓ જોઈતી હોય તો ત્યાંથી ખરીદી પણ કરી શકે. તો આપણે હવે હું એવું વિચારતો હતો કે જે કારીગરો આપણી સાથે જોડાયેલા છે, જબ્બારભાઈ છે, જ્યોત્સનાબેન છે કે રાજીબેન છે, આ બધા માટે આપણે અલગ મતલબ કે કોઈ સાઇટ પર એમને પ્લેટફોર્મ આપવું પડશે, કારણ કે ઓનલાઈન ગયા સિવાય અત્યારની સિચ્યુએશનમાં એમનો બિઝનેસ જનરેટ કરવો મુશ્કેલ થાય. તો હું વિચારતો હતો કે એનું થોડુંક એક્સપાન્શન કરી અને એ જ સાઇટ પર આપણે દરેકના પેજ અલગ અલગ બનાવીએ કે જબ્બારભાઈ છે, રાજીબેન છે, જ્યોત્સનાબેન છે, ને એમના કલેક્શન પણ આપણે ઓનલાઈન ત્યાં મૂકી શકીએ. તો અલ્ટિમેટલી એવું છે કે પાબીબેનના જે કસ્ટમર છે એના સુધી કેવી રીતે રીચ કરી શકાય, આ બીજા કારીગરનો આપણે એટલી જ મહેનતમાં ફાયદો મળી શકે, તો એ દરેકના પેજ ત્યાં મૂકી શકીએ. અને ઇન ફ્યુચર જે કારીગરો આપણી સાથે જોડાય એ બધાને આપણે pabiben.com એમની બધી જ વસ્તુઓ જોવા મળી શકે, ઈધર યા ફિર કારીગર કી દુકાન, એ આપણે ડિસાઇડ કરી શકીએ કે બંનેમાંથી કઈ જગ્યા આપણે રાખી શકીએ. નિલેશભાઈ, એક વિચાર મને આવે છે, આ કારીગર ક્લિનિક જે તમારું છે એની તમે એક વેબસાઇટ બનાવો અને એમાં પાબીબેન સાથે પાબીબેન, રાજીબેન, જબ્બારભાઈ બધાના જે નવા કારીગર તમે પ્રમોટ કરો એ એક જ કારીગર ક્લિનિકની અંદરમાં, કારીગર કી દુકાન બી એ કારીગર ક્લિનિકની અંદરમાં જ હોય. જી સર. આર્ટિઝન બી એમાં જ હોય. હા, પણ એકચ્યુઅલી કારીગર ક્લિનિક ને છે ને હું સર ઈ કોમર્સ શોપ બનાવવા નથી માંગતો. એનું રીઝન એ છે કે આપણું જે બ્રોડ વિઝન જે છે કે કારીગરને કેપેસિટી બિલ્ડ કરવી છે, અને આપણે જો એના પર ફોકસ થઈ ગયે તો પછી માર્કેટમાં એક એવી પરસેપ્શન બનશે કે કારીગર ક્લિનિક ઇઝ ડુઈંગ અ બિઝનેસ. આપણે આ અલગ અલગ એના પ્રોજેક્ટના રૂપમાં બિઝનેસના એક પિલર્સ ઉભા કરીશું, પણ આઈ થિંક કારીગર ક્લિનિકને આપણે એઝ અ ફેસિલિટેટર રાખીએ. આ ચોક્કસ કારીગર ક્લિનિકની વેબસાઇટ પર આ બધી જગ્યાએ જઈ શકાય કે કારીગર કી દુકાન પર પણ જઈ શકો, ઇધર પાબીબેનને સર્ચ કરી શકો કે ગમે ત્યાં જઈ શકો, પણ કારીગર ક્લિનિક ઉપર આપણે આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એને આપણે ઈ કોમર્સ ના બનાવવું જોઈએ. ના, ઈ કોમર્સ નથી બનાવવાનું વાત કરતો. હું એમ કહું છું કે કારીગર ક્લિનિકની એક વેબસાઇટ હોય, એમાં તમે જે કહો છો એમાંથી તમે ક્લિક કરો કે પાબીબેનને, કારણ કે પાબીબેનને બહુ જ હેવી બનાવી દેશો, પાબીબેનમાં જ અંદર તો એવું લાગશે કે જેના પાબીબેનની અંડરમાં આ બધા કામ કરે છે, એવું એક આભાસ ઉભો થશે, which is also not right. અને ધારો કે બાય ધ વે ઓન ધ હાઈ સાઇડ ધારો કે ઈ કોમર્સ ના બનાવો અને બધા જે મોડલ્સ હોય 25 મોડલ જેવી બનાવ્યા દરેક જણે, એ ત્યાં ડિસ્પ્લે કરો અને જો પછી બાય કરવું હોય તો પછી ફોન કરે કે ઈમેલ કરે. કારીગર ક્લિનિકમાં કશું જ ના ડિસ્પ્લે થાય. કારીગર ક્લિનિકમાં ખાલી કારીગર ક્લિનિક શું કામ કરે છે, આર્ટિઝનને પ્રમોટ કરે છે, ને એ આર્ટિઝનનું નામ આવે કે પાબીબેનને પ્રમોટ કર્યા તો પાબીબેન પર ક્લિક કરો એટલે પછી પાબીબેનની સાઇટ પર જતા રહે. એમાં ઈ કોમર્સ હોય કે ના હોય? એમાં પછી એમાં હોય. અચ્છા, વેરી ગુડ. બીકોઝ અધરવાઇઝ શું થશે, કારીગર ક્લિનિકના વિશે લખેલું હોય અને પછી આજે 4 કારીગરો છે, કાલે 25 કારીગરો થાય, 25 કારીગરના ડિસ્ક્રિપ્શન આવે, એનું આર્ટનું પેલું ડિટેલ્સ આવે, એની એક હિસ્ટ્રી આવે. એ ખરેખર સરસ બનાવી શકાય નિલેશભાઈ. એની હિસ્ટ્રી આખી, એનું જૂના હજારો વર્ષથી કેવી રીતે ચાલ્યું આવ્યું છે એનું થોડું રિસર્ચ કરવું પડે. એ રિસર્ચ કરીને એના વિશે લખાય સારી રીતે તો લોકોને ઇન્ટરેસ્ટ પડે અને પછી એ એની પર ક્લિક કરે તો એ પછી એની સાઇટ પર જાય, પછી કારીગરને કશું લેવા દેવાનું નહીં એનું. બરાબર. અને બીજો એક કન્સર્ન એ હતો કે વેબસાઇટ જો બનાવીએ ને, ઘણા લોકો 90% ઓફ પીપલ હુ મેક્સ અ વેબસાઇટ ડોન્ટ હેવ ગ્રેવિટાસ. એટલે ગ્રેવિટાસ ઇન ધ સેન્સ
જે વજન પડવું જોઈએ ને ફોર એક્ઝામ્પલ એ પડે નહીં, કારણ કે એનું માર્કેટિંગ ના હોય. જેમ કે આપણા વિઝિટિંગ કાર્ડ ખિસ્સામાં જ હોય આપણા પોકેટમાં, ને કોઈને આપીએ જ નહીં, ધારો કે, તો કોને કેવી રીતે ખબર પડે કે આપણે શું કરીએ છીએ? એટલે ધારો કે માર્કેટિંગ ના કરો અને એમને વેબસાઇટ રહેવા દો કશું કર્યા વગર, તો કોઈ લોકો જોશે નહીં, કારણ કે આ ટોપમાં આવશે જ નહીં. કોઈ પૂછશે કે એથનિક આર્ટ એવું શબ્દ મૂકીએ ધારો કે શોધવા માટે, તો એ વેબસાઇટ ઉપર આવશે જ નહીં એમ. એટલે એ આપણે વિચારવું પડે કે જે 5-10 હજારનું બજેટ હોય મહિને માર્કેટિંગ કરવાનું, એટલે આ ટોપ ઉપર આવે આપણી વેબસાઇટ, એના માટે તો કીવર્ડ્સ પર મૂકી હા, શકાય. બસ એમ. કીવર્ડ્સ એટલે બસ એમ, બસ. ક્લિનિક સાથે Exactly. કારીગર, આર્ટિઝાન્સ એવા બધા હા. જે કીવર્ડ્સ હોય એ Exactly. કીવર્ડ્સ મૂકીને તમે કરો એટલે ત્યાં આગળ એ આગળ આવતું જાય. બરાબર, બસ બસ. That's what I'm saying. So this is called SEO, developing an SEO. 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 So પણ yeah, no, SEO we can work on આમ that. કે છે બંધ થઈ ગયા છે, હા, Google AdWords is exactly. main thing. Yeah. પણ SEO થઈ શકે એમ છે, બાય ધ વે કરીએ છીએ અત્યારે, એટલા માટે છુપે કરીએ છીએ અમે, બાય ધ વે. એટલે Okay. યા બાય ધ વે, I mean, yeah. No, not only that, but that has to keep changing. Yeah, You yeah. know, for SEO, the keywords also need to keep changing. Correct. Yeah, It needs to be relevant. You're right. હા, એટલે સપોઝ હવે દિવાળી આવતી હોય તો એના લગતા હોય ને સર્ચિસ વધારે થતા, હોળી આવતી તો એનું થતું, નવરાત્રી આવતું તો એનું થાય, માતાજી વધારે હોય નવરાત્રીમાં, એટલે એ ટાઈપનું પણ બધું કરી શકીએ. અરે નવરાત્રી હોય એટલે માતાજીની પછેડી આવે વધારે. Exactly. So we have to keep the keywords and all dynamic. So that's the search engine. Somebody has to continuously monitor the website અને Exactly. એ જ એટલે સર્ચ એન્જિન that is ઓપ્ટિમાઇઝેશન. where organization comes in picture ને. એમનું આખું ઓર્ગેનાઇઝેશન એવી રીતે થાય જેમાં એક જણ પૈસા આ જ વસ્તુ કરતો હોય. ના, એટલે થોડું ટર્નઓવર વધારે થાય ને, હજી એકાદ વર્ષ પછી કે 6 મહિના પછી કોઈક જણને 1,00,000-1.5 લાખનો કેવો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપી દે, બધું કર્યા કરે એમ. એટલે આપણને અપટુડેટ જ બધું મળે કાયમ, બેઝિકલી. એટલે અમે એવું જ કરીએ છીએ. That is what we do in our website. Let us discuss about it. Yeah. That's what we સર do, by the way. અત્યારે જી Sorry, go ahead. ઇવન અત્યારે આપણે જે કોઈ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ તો એમાં શું હેશટેગ ઉમેરવા છે એનો પણ આપણે સ્ટડી કરી અને સિલેક્ટેડ 20 હેશટેગ જે સોશિયલ મીડિયાની લિમિટ છે એ બહુ કેરફુલી સિલેક્ટ કર્યા છે અને એ હેશટેગ આપણે દરેક પોસ્ટની સાથે પણ મૂકીએ છીએ, તો ઇન ફ્યુચર એનો પણ આપણને બેનિફિટ મળી રહે. બરાબર. હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે લોકલ ગિફ્ટ બોક્સનો, તો એસવીપી ના સહયોગથી, મતલબ કે એસવીપી ની રેકમેન્ડેશન થી આપણને ગિવ ઇન્ડિયા તરફથી ગ્રાન્ટ મળી 5.5 લાખની. તો વિચાર એવો હતો સર, લોકડાઉન દરમિયાન અંગનાબેને એક દિવસે ફોન કર્યો કે એસવીપી જો તમારા કારીગરને કોઈ ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર હોય તો ગિવ ઇન્ડિયા થ્રુ ફાઇનાન્સ આપણે આપી શકશું. તો એ વખતે મારી જ ના હતી કે સીધા કારીગરને આપણે ના આપીએ, પણ કારીગર પાસે કંઈક વસ્તુ તૈયાર કરાવીએ અને એ આપણે ઇન ફ્યુચર ગિફ્ટ આપી લોકોને ગિફ્ટ આપીને પહોંચાડી શકીએ. તો એ પ્રોજેક્ટ પ્રપોઝલ અંગનાબેને તૈયાર કરાવ્યું અને આપણે મોકલ્યું અને ફોર્ચ્યુનેટલી એ અપ્રૂવ થયું. એના પછી આપણે આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો. તો લોકડાઉન દરમિયાન જે આપણા 4 આર્ટિસન છે એની પાસે આપણે વસ્તુઓ તૈયાર કરાવી અને આ લોકલ ગિફ્ટ બોક્સ એક એવું બોક્સ ડિઝાઇન કર્યું, એમાં કારીગરની આઈડેન્ટિટી જાય, એમના લોગો જાય, એમની સ્ટોરી જાય અને સાથે સાથે 4 ક્રાફ્ટની વસ્તુઓ જાય અને એક એવો પ્રાઇસ પોઈન્ટ નક્કી કર્યો જે ઇઝીલી અફોર્ડેબલ હોઈ શકે. તો આપણે 4 બોક્સ તૈયાર કર્યા, 1,000 રૂપીસના 2 બોક્સ અને 1,500ના 2 બોક્સ. એ 4ના આપણે નામ આપ્યા ઉપહાર, સોગાત, નજરાના અને તોહફા. અને એ અત્યારે આપણે પહેલા 100 લોકોને કોમ્પ્લિમેન્ટરી મોકલી રહ્યા છીએ અને કન્સેપ્ટ એવો છે કે જેને રિસીવ થાય એના ફ્રેન્ડ કે રિલેટિવ માટે બાય કરવું છે તો pabiben.com પર જેને બાય કરે, એડ્રેસ આપે અને સીધું આપણે કુરિયર કરાવી દઈએ. અને એનો રિસ્પોન્સ સારો એવો મળી રહ્યો છે. અત્યારે લોકો કોઈકને બર્થડે ગિફ્ટ મોકલવી છે તો આપણને ઓનલાઈન ઓર્ડર આપે છે અને સામેથી કહે છે કે આ બર્થડેમાં આ મેસેજ તમે લખી નાખજો મારા તરફથી અને સીધું મોકલાવી દો. તો સીધું આપણે એડ્રેસ આપીને એમને મોકલાવી શકીએ છીએ. તો એક સારો એવો કોન્સેપ્ટ લાગી રહ્યો છે, લોકોનો રિસ્પોન્સ સારો એવો મળી રહ્યો છે. ઇવન લોકડાઉન દરમિયાન અમે એક સર્વે કરાવ્યો હતો કે હવે જે ન્યૂ નોર્મલ આવ્યા છે એમાં કસ્ટમર શું ઈચ્છે છે. તો 90% કસ્ટમરે એવું રિસ્પોન્સ આપ્યો કે વી વોન્ટ ટુ બાય ડાયરેક્ટલી ફ્રોમ ધ આર્ટિસન અને 60% કસ્ટમરે એવો રિસ્પોન્સ આપ્યો કે અમે હજુ પણ પ્રિફર કરીશું કે
ક્રાફ્ટની પ્રોડક્ટ અમે એઝ અ ગિફ્ટ તરીકે લોકોને આપી શકીએ. તો ગિફ્ટ પ્રોડક્ટ એમને પ્રેફરન્સ આપી કે બીજું બધું અમે થોડુંક સાઈડ પર કરી રહીશું, પણ ગિફ્ટ એવી વસ્તુ છે કે અફોર્ડેબલ પ્રાઇસ રેન્જમાં 500 રૂપિયાથી 1500 રૂપિયાની પ્રાઇસ રેન્જમાં અમે લોકોને આપી શકીએ એવી ગિફ્ટ જોઈએ છે અમને. તો આ એક સર્વેમાં પણ એક તારણ આવ્યું. એના પછી આપણે લોકલ ગિફ્ટ બોક્સ પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો અને હવે મને એવું લાગી રહ્યું છે કે એને આપણે ધીરે ધીરે એક એક્સપેન્ડ કરી શકીએ. હું થોડુંક સ્ટડી કરતો હતો તો યુએસએમાં ગિફ્ટનું બહુ મોટું માર્કેટ છે, પણ એટલું માર્કેટ ઇન્ડિયામાં ડેવલપ નથી શક્યું. આપણે આઈ થિંક ઇન્ડિયામાં થોડુંક અનઓર્ગેનાઇઝ ગિફ્ટિંગનું માર્કેટ છે. બર્થડે માટે ગિફ્ટ લઈએ છીએ, વેડિંગ માટે લઈએ છીએ, બીજા ઘણા બધા પર્પઝથી લઈએ છીએ. તો એને અગર સેન્ટ્રલાઇઝ કરીએ અને લોકોને ગિફ્ટિંગની ઘણી બધી ચોઇસીસ આપણે આપી શકીએ તો ક્રાફ્ટને આમાં ગિફ્ટિંગ વાળા પાર્ટમાં આપણે ઇન્વોલ્વ કરી અને સારું એવું એનું એક્સપાન્શન કરી શકીએ છીએ. તો મે બી આપણે આ એક પ્રોજેક્ટ પૂરો થઈ જાય એના પછી ગિફ્ટના બીજા કયા પ્રકારો હોઈ શકે, લોકોને અફોર્ડેબલ પ્રાઇસ રેન્જમાં કેવી રીતે ગિફ્ટ આપી શકાય અને એમાં અલગ અલગ ક્રાફ્ટને કેવી રીતે ઇન્વોલ્વ કરી શકાય, એના ઉપર પણ કામ કરવાનો મારો વિચાર છે. એ સિવાયનો પોઈન્ટ છે ડિજિટલ મીડિયાનું પ્લેટફોર્મ આપણે કારીગર માટે ઊભું કરવું છે. ઘણા બધા નાના કારીગરો છે, એ ડેઈલી આપણને ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર મેસેજ કરે છે કે તમે પ્લીઝ અમારી સ્ટોરી પોસ્ટ કરો ને, અમારા વિશે લોકોને જણાવો ને, કારણ કે આપણી પાસે સારા એવા ફોલોઅર્સ છે. તો મને વિચાર આવ્યો કે આપણે આપણી સાથે જોડાયેલા કારીગર નથી પણ સારા છે, તો એની કહાની લોકો સુધી લઈ જઈએ કારીગર કી કહાનીના રૂપમાં. જેવી રીતે ખીમજીભાઈ છે તો ખીમજીભાઈને કોઈ નતું જાણતું, પણ મે બી એવું બની શકે કે ખીમજીભાઈની કહાની મેં પહેલા પબ્લિશ કરી હોય તો ખીમજીભાઈ આ સિચ્યુએશન સુધી ના પહોંચ્યા હોત કે એમને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હોત. તો મે બી આપણે એવા કારીગરને શોધીને એમની કહાની પબ્લિશ કરીએ. તો આપણે વિડીયોના માધ્યમથી અથવા તો કન્ટેન્ટના માધ્યમથી એમની સ્ટોરી તૈયાર કરીએ અને એક ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરીએ જેમાં આખા ભારતભરમાંથી કારીગરની કહાની પોસ્ટ કરવામાં આવે. અને દૂરદર્શનના ડાયરેક્ટર હમણાં રિટાયર્ડ થયા છે, રૂપાબેન મહેતા કરીને, આપ જો જાણતા હોય તો. એ છેલ્લા ઘણા સમયથી મારા પરિચયમાં છે. એ ક્રાફ્ટ સેક્ટરમાં સારું યોગદાન આપે છે અને સારા સ્ટોરીને રિપ્રેઝેન્ટ કરવામાં, વિડીયોઝ તૈયાર કરવામાં બહુ સારું એવું કામ, એક્સપર્ટાઇઝ છે એમની. તો એમણે તૈયારી બતાવી છે કે કારીગર ક્લિનિક સાથે કામ કરશે. તો આઈ થિંક એમના સહયોગથી એમને સાથે જોડીને આપણે આ કારીગર કી કહાની પ્રોજેક્ટ પણ મારી એવી ઈચ્છા છે કે આવનારા વર્ષમાં આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને આવા ખીમજીભાઈ જેવા, દિલીપભાઈ જેવા બીજા ઘણા બધા કારીગરને શોધી અને આપણે માર્કેટ સાથે સંપર્ક કરાવી શકીએ. નિલેશભાઈ, હું એ જ તમને કહેતો હતો, જેમ એમને કીધું ને કે તમે કારીગર ક્લિનિકની એક વેબસાઇટ બનાવો, એમાં દરેક જુદા જુદા કારીગરોનો એક એની જે આર્ટ છે એની આર્ટની હિસ્ટ્રી, કારીગરની પોતાની કહાની અને બધું જો લખીને મોકલો તો ઘણા લોકોને એટ્રેક્શન આવે કે ના આમાં મતલબ આનું જોઈએ, વસ્તુ શું છે. પછી એની સાઈડ પર જાય એની સાઈડ પર એ કામ કરે. એમાં કારીગર ક્લિનિકનો ખાલી એક આંગળી ચીંધવાનું પુણ્ય, આપણે જે ગુજરાતીમાં કહેવાય છે ને ચીંધવાનું પુણ્ય. હા હા, એવું કંઈક કરવા. સર એ સારો વિચાર છે, કરવા જેવું જ છે. Another thing I just want to add here is so Give India માં જ્યારે આપણે, so even મેં ઇન્સિસ્ટ કર્યું હતું નિલેશભાઈને વખતે કે ના તમે બધા જ ડિરેક્ટ ડોનેશન નું એપ્લિકેશન કરે છે તો તમે બી ડિરેક્ટ ડોનેશન ની ડિરેક્ટ વોટએવર ફૂડ કિટ્સ છે કે એવી રીતે તમે એપ્લિકેશન કરો. But he was very adamant on his point of view કે ના અમારે આર્ટિઝન ને ક્યારે બી આવી રીતે ડોનેશન નથી આપવું, એ લોકો કામ કરે છે and I want to carry forward that philosophy. So even Give India took one extra month to process our application, but in the end I think it has come out, we have come out on the top just because we stuck to what our mind, our point of view was. Our philosophy or our philosophy, our perspective. Yeah. Very good. અને લાસ્ટ એક પોઈન્ટ છે સર ડિજિટલ ટ્રેનિંગનો. તો છેલ્લા ઘણા સમયથી મને પણ લાગ્યું કે કારીગરને અમુક રીતે જો ટ્રેન કરીએ અને મેઇનલી ડિજિટલમાં ટ્રેન કરીએ તો એ ધીરે ધીરે મતલબ કે પોતા લર્ન કરે અને જાતે જ પોતાની વસ્તુ ઓપરેટ કરે. તો ઇનિશિયલ પ્રોજેક્ટ જે રીતે કારીગર કી દુકાન આપણે પ્લાન કરી રહ્યા છે તો એનો ઇનિશિયલ સ્ટેપ શું હોવું જોઈએ? તો ઇનિશિયલ સ્ટેપ ડિજિટલ ટ્રેનિંગ. ડિજિટલ ટ્રેનિંગ એટલે કેવી કે અત્યારે સોશિયલ મીડિયા પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બહુ પોપ્યુલર છે, તો કારીગરને ખબર નથી કે એના પર એકાઉન્ટ કેવી રીતે તૈયાર કરવા, એમાં કેવી કન્ટેન્ટ મૂકવી, કેવા ફોટોગ્રાફ કરવા અને એ એકાઉન્ટ કેવી રીતે મેનેજ કરવા.
તો સિલેક્ટેડ આર્ટિસ્ટ અને 10-15 આર્ટિસ્ટને શોધીએ અને આપણે કોઈ એક્સપર્ટને બોલાવીને એમના ડિજિટલ વર્કશોપ રાખીએ, ડિજિટલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ, ભલે નંબર્સ નાના હોય, પણ જો કારીગર પોતે પોતાના એકાઉન્ટ મેનેજ કરતા થશે તો એના પછી જ્યારે કારીગર કી દુકાન આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે એનું એકાઉન્ટ પણ કારીગર જાતે મેનેજ કરી શકે એવું કેપેબલ બને. તો આ એક કામગીરી પણ આવનારા વર્ષમાં પાઇપલાઇનમાં છે, હું વિચારી રાખી છે કે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી. સરસ, વેરી ગુડ. Any other question, Pawan? No, I think I agree with that. I think that's very essential that we do that. My only concern is that it gets fragmented. બધા જ પોતપોતાની રીતે કરે છે. But we do appreciate Nilesh Bhai's concern that he doesn't want to be viewed as a marketing place, as a market, as a market discovery platform. As a discovery platform, that More has of its own philanthropy. that has its own pros and cons. And our discussion આપણે ગયા વર્ષ કે એના આગલે વર્ષે પણ થયેલું, more than a year and a half ago. Okay, and in fact, આપણે પેલા પૂનાવાળા સાથે, પૂના SVP chapter સાથે આપણે હમણાં, remember we had that virtual meeting where we had discussed this and the cost of, having such a nationwide, just one site for that. Yes, And then there were Kolkata certain other સાથે કર્યું હતું issues આપણે. about Yeah, yeah, GST and certain other things. No, so we can definitely still back Karigar Clinic. I think એમાં આપણને કોઈ problem, if Karigar Clinic is able to take that idea અને પછી એ idea ને backing માટે we can populate that, or we can cross pollinate that idea to other chapters across India. So પુણે છે, કોલકાતા છે, જે લોકો બી આવી રીતે handcrafted products માં કોઈ બી NGO ને support કરતા હોય, we can do that sort of a cross pollination where ભલે આપણે trial અહીંયા કરીએ, we have our learnings in the next year, but we can then expand it across the country. No, that time what we were discussing was a pan-India platform, through SVP, so that the money is well spent. Because each Agreed. chapter has its own, each foundation that the chapter is supporting, or the chapter itself has its own website, a portal, then it's very expensive. Each of us spending 4 lakhs, 6 lakhs, 7 lakhs, or 8 Absolutely. lakhs. And That also idea for hasn't gone out the window. I'm still working on it. I'm still, because a lot of the management councils are sort of very against an e-commerce platform, knowing what kind of failures have come in the past. A lot of people trying, like a Shrujan tried it. So Women on Wings is working very closely with Shrujan, and they couldn't start their platform, and there are lots of other people who have failed doing it. So આમાં શું થયું છે, સોરી રંગનાથ, તો કે આમાં આપણો જે પર્પસ જે છે બેઝિકલી ટુ પ્રમોટ લાઇવલીહુડ્સ, સસ્ટેનેબલ લાઇવલીહુડ્સ, એનામાંથી આપણે ફાઇનાન્સ ને માર્કેટિંગમાં જતા રહીશું તો જરાક એ ડાયલ્યુટ થઈ જશે. અને એટલે આપણે ખાલી એમને વેબસાઇટમાં આપણે કેટલા કારીગરો જોડે કે કેટલા એનજીઓ જોડે કામ કરીએ છીએ ને એ એનજીઓ શું કામ કરે છે એ આપણે મૂકેલું હોય છે. પણ એમાં પછી એમાં આપણે એનું જે ફાઇનાન્શિયલ કે કમર્શિયલ આસ્પેક્ટ છે એમાં આપણે ઇન્વોલ્વ નથી થઈ શકતા. એટલે આમાં there are two ways of looking at it. In the sense, if we can drive more business to them, then again, it does build capacities, because then they'll be forced to expand. So it's one way of doing it. આપણે હાયર લેવલ પર વિચાર કરીએ, કારણ કે હું એનું જરા આપણે એસવીપી ના જે લેટેસ્ટ જે છે, I would like to talk to you separately once આપણું આ ડિસ્કશન નિલેશભાઈ જોડે પૂરું થઈ જાય, એટલે I will take you to that. આ તો શું છે કે બધાના પૈસા well spent, we can make our collective rupee go a much longer way. Instead of each chapter trying to help each organization, and each organization having its own portal, especially those working in this area, we cannot obviously have agri products or Nakpeli bakery, women's bakery that we are supporting in dance on this platform. એટલે ફૂડનું એક બીજું વર્ટિકલ હોઈ શકે અને આવા પ્રોડક્ટ્સનું એક બીજું હોઈ શકે. So that may make sense. So I've taken my first step towards it. I'm actually making a consolidated Diwali catalog, because all of our NGOs working in some handcraft field, quick Diwali product they have, or hamper they have. So I'm making a consolidated brochure sort of thing, easily user friendly. It'll come to you maybe by Monday. So you'll be able to see what all other organizations put together are doing all across India. So yeah, the baby steps, but I think it's
it's a mindset also which needs to change for the management council for us to finally take that step. Correct. Anything else for Nilesh bhai? Otherwise, we can just ask Nilesh bhai to. નિલેશભાઈ આપણે આગળ જ્યારે મેં તમને જેમ કીધું એ પ્રમાણે આ જે કારીગર કી દુકાન અને જે કારીગર કી કહાની એ જે તમારો આખો આઈડિયા છે એ થોડો એક્સપાન્ડ કરીએ અને બધા જ્યારે પાર્ટનર્સ હાજર હોય એ વખતે થોડું એમનું પ્રેઝન્ટેશન કરીએ પાછું અને આગળ કેવી રીતે વધારવું એ કરીએ. પણ તમારે અંગનાએ કીધું હું પણ મારે પણ અંગના જોડે વાત થઈ અને હું એગ્રી થઉં છું કે તમારે તમારું ઓર્ગેનાઇઝેશન બી થોડું હવે સ્ટ્રેન્થન કરવું પડશે. તમે વન મેન શો કે 2 પીપલ શો થી ચલાવશો તો જે તમારું એકાઉન્ટિંગ છે, તમારું ઓર્ગેનાઇઝેશન છે, તમારું માર્કેટિંગ છે, તમારું ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, એ માટે તમારે એટલીસ્ટ 4 થી 5 જણાનું એક શરૂઆત તમારે કરવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. શું લાગે પવન? વોટ ડુ યુ એગ્રી વિથ ધીસ? You're muted, Pawan. No, absolutely. And what we had discussed actually is that we have to build capacity building for these foundations who work at the grassroots level. What is happening is our funding is going to building capacity building, surely, but not for the foundations, but the direct, the entrepreneurs, the micro entrepreneurs. Their capacity certainly is being built, hopefully. At least their business is being built. I don't know about their capacity. But that is not what SVP is about. I mean, the philosophy, if you see the mission and the vision statement, that is not how we go about creating, employment or something like that. I mean, we do. That is, of course, the mission. But the vision is to build capacity building of NGOs, and they in turn. NGO તમારે કેપેસિટી વધારવી હોય તો એનું ઓર્ગેનાઇઝેશન બી જરા સ્ટ્રેન્થન થવું જોઈએ અને એના માટે બી આપણે આપણા ફંડિંગ કરી શકીએ. That should not be a problem. No, it shouldn't. In fact, હું તો ઊંધું કહું છું. આપણું ફંડિંગ ખરેખર તો એના માટે જ છે. આપણે તમે આપણું ફ્રી go back to our mission statement, which is capacity building of the NGOs. That is what the funding is to be used. એટલે એ તરફ જ હું દિનેશભાઈને દોરી રહ્યો છું કે દિનેશ તમારે જરાક. બિલકુલ સર, હું ઘણા ટાઈમથી વિચારું છું ટીમ એક્સપાન્ડ કરવા માટે, પણ મારું લિમિટેશન એ આવી રહ્યું છે કે એ ઓપરેશન કોસ્ટ કેવી રીતે કાઢવી. કારણ કે અત્યારે હું પોતે મારી સેલેરી માટે પણ મારે સર્વાઈવ કરવું, સ્ટ્રગલ કરવું પડે કે હું મારી એકની સેલેરી અથવા તો નુપુરબેનની તો એસવીપીના ફંડમાંથી સેલેરી આપણે આપી શકીએ છીએ, પણ મારી સેલેરી માટે પણ મારે સ્ટ્રગલ કરવું પડે. તો આઈ થિંક મારી વિશ છે કે હું ટીમને એક્સપાન્ડ કરું ને બીજા 3 થી 4 વ્યક્તિને જોડું, તો જે નાના નીટી-ગીટી કામ છે જેમાં મારે એનર્જી આપવી પડે છે અથવા ટાઈમ આપવો પડે છે, જો એ બીજો વ્યક્તિ આપે તો હું થોડા લોંગ વિઝન વાળા જે કામ છે એના પર ટાઈમ આપી શકું ને એના પર કામ કરી શકું. અત્યારે How about this, Nileshbhai? In the next meeting, how about this? In the next meeting, જેમ પપ્પા કહે છે એમ આપણે of course કારીગરની દુકાનને એની પર તો ચર્ચા કરીએ, પણ what if you also give us a brief? What is your vision પ્રોજેક્ટ of? રિપોર્ટ બનાવો ને નિલેશભાઈ, એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો કે મારે આટલો ખર્ચો થશે, આટલો પગાર થશે, આટલો મારો ઓફિસનો ખર્ચો થશે, આટલો કોમ્યુનિકેશનનો એક્સપેન્સ થશે અને એની સામે હું આટલું ક્રિએટ કરી શકીશ, જલ્દી ક્રિએટ. જે હું એક કારીગરને ક્રિએટ કરતા મને 6 મહિના લાગે છે, આ 2 મહિનામાં ક્રિએટ કરી શકીશ. તો એના લીધે મને આટલો, અને એ કારીગર પાસે તમે અમુક જાતનું એક મહેનતાણું લો એને પ્રમોટ કરવા માટે. તો અમુક લેવલ આપણે નક્કી કર્યું હતું ને, અમુક લેવલ પહોંચે પછી એને તમારે વસ્તુ પૈસા લેવાના, એવું આખો એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો ને. એટલું જ નહીં, પણ આપણે એવી વાત થઈ ને કે પેલો જે અગ્રીમેન્ટ that he has to sign with these micro entrepreneurs, these women entrepreneurs or whoever, that should reflect this, that એ જ કહું છું, exactly that's what I'm saying. પણ એ અગ્રીમેન્ટ આપણે જોયો છે, મને યાદ નથી. આઈ થિંક એમને સર્ક્યુલેટ કરેલો, વી કેન રિવિઝિટ ઇટ. અને એમાં એક ક્લોઝ હતો, અગ્રીમેન્ટ થઈ ગયો છે, એનું ટ્રાન્સલેશન થઈ ગયું છે, ખાલી કારીગરે સાઇન કરવાનું એક બાકી રહી ગયું છે, કારણ કે કોવિડના લીધે એ ફિઝિકલી જઈ નથી શક્યા નોટરી કરાવવા માટે. એવો ક્લોઝ છે કે આ લોકો થોડુંક અમુક પર્સન્ટેજ આપવાના ટુ કારીગર છે. 25% I think, 20 or 25%. And when does it kick in? અમુકે ઓલરેડી આપી દીધા છે. પાબીબેન ને તો કન્ટ્રીબ્યુટ કરી દીધા છે આપણને. એટલે એના આંકડા પ્રેઝન્ટ કરો ને, હોય તો તમારી પાસે. અથવા આપણે ગઈ વખતે જ્યારે જે 4 લાખ નું ફંડિંગ આપ્યું હોય ત્યારે આપણને શું ઇન્કમ થઈ છે અને સામે એક્સપેન્સીસ કેટલો થયો છે, અંગનાબેનને રિપોર્ટ આપ્યો હતો. ઓકે, એટલે મોડે યાદ છે તને કેટલી ઇન્કમ થઈ છે ફ્રોમ ધ માઇક્રો એન્ટરપ્રેન્યોર્સ? પાપીબેન, રાજીબેન, આઈ થિંક લાખ જેવી છે. હા, 1.25 જેવી છે. ઓકે, એમાં મોટે ભાગે પાપીબેન જ હશે ને? હા, એકલી પાપીબેન છે ને? એકલી પાબીબેન ની છે એમાં. ઓકે,
What's the threshold before, by which when we can start charging Karigar, we can start charging this 25%? The threshold. I don't think we have set a threshold. I think it's from day one. So whenever they start making an income, Career Clinic starts charging them, because that was but just because right now it's COVID time, and we haven't been able to reach. So that's why I think he is also not sort of imposing on the other new artisans to give that much back. So yeah, go ahead, Nilesh bhai. એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ કે દિલીપભાઈ ચિતારા માટે આપણે ઇન્કમ જનરેટ કરી 3.5 લાખ, પણ પરિસ્થિતિ એવી છે કે હું કારીગર ક્લિનિક માગે નહીં કે એમાંથી 25% મને આપો, કારણ કે એમની સિચ્યુએશન જ એવી હતી. પછી જબારભાઈએ પણ ઘરે બેસીને દરમિયાન થોડું સેલ કર્યું કસ્ટમરને કોન્ટેક્ટ કરીને. તો એ વખતે પણ પરિસ્થિતિ એવી હતી કે આપણે એને ઇમ્પોઝ નહીં કરી શકીએ કે ના એમાંથી અમને આપો. તો કેટલીક પરિસ્થિતિમાં આપણે જતું કરવું પડે વસ્તુ. જતું એટલે ઇન ધ સેન્સ કે હમણાં ઇમિડિયેટ આપણે એમ પાસે નહીં માગી શકીએ. So that has put a so જે આપણી રિકવરી મોડલ હતો કે અહીંયા 20 લાખ સુધી પહોંચી જશે અને એમાંથી રિકવર થઈને આપણા પાછા મળી જશે, that I think hasn't been able, it hasn't worked the way it was intended to work. Yeah, it hasn't worked that way exactly. જરા ડિટેલમાં જોઈએ. Anything else? બરાબર છે. I agree. Okay, Nilesh bhai. Okay, sir. Thank you. આપણે Thank you, Nilesh bhai. Thank you. Thank you.